क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखो। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર નકારાત્મક ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે. મામૂલી નબળાઈ બાદ હવે આ ઘટાડો જે છે તે થોડો વધતો જોવા મળી રહ્યો છે. સંકેતો સમજવા પડશે આજે. નજર કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ભારતીય બજાર માટે નબળા સંકેતો. એફઆઈઆઈની કેશમાં વેચવાલી યથાવત. વોલમાર્ટથી નબળા ગાઈડન્સથી અમેરિકન માર્કેટમાં ભારે ઘટાડો. ડાઉ જોન્સ 450 અંકથી વધુ તૂટ્યો. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી નરમાશ. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મિશ્ર સંકેતો. બર્મન પરિવારને મળ્યો રેલિગેર કંપનીના પ્રમોટરનો રોલ. ઓપન ઓફર બાદ મેનેજમેન્ટ કંટ્રોલની સાથે લાંબા ગાળાના વેલ્યુએશન વધારવા પર કરશે કામ. ટાટા સ્ટીલે સિંગાપોર યુનિટ ટી સ્ટીલમાં વધાર્યો હિસ્સો. 2603 કરોડમાં ખરીદ્યા 190 કરોડ શેર. ગયા વર્ષે પણ કંપનીએ વધાર્યો હતો ટી સ્ટીલ કંપનીમાં પોતાનો હિસ્સો. ફાઇનાન્સ ટેક દિગ્ગજ ફોનપે પોતાના આઈપીઓ લાવવાની કરી રહ્યા છે તૈયારી. કંપનીએ એક પબ્લિક કંપની બનવાની જાહેરાત કરી, જોકે હજુ નથી આપી કોઈ ટાઈમલાઈન. આવો સૌથી પહેલાં આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજની પરિસ્થિતિ. સ્વાભાવિક છે કે ચિંતાનો માહોલ છે. દિવસની શરૂઆત થઈ ત્યારે સવારે 6:30 કલાકે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન એટલું બધું ઘટાડા તરફનું હતું નહીં, પણ અત્યારે તમે જો ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર નજર કરશો તો તમને જોવા મળશે લગભગ 81 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. હવે ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં મોટી વેચવાલી હતી અને એ બાદ આપણને જોવા મળે છે કે આજે ભારતીય માર્કેટ્સમાં તે ટ્રાન્સલેટ થયું છે. અત્યારે ફિલહાલ 5% આસપાસના ઘટાડા સાથે ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે ચિંતાનો માહોલ ફરી એકવાર ભારતીય માર્કેટ્સમાં રહેશે, પણ બહુ મોટું મૂવમેન્ટ નથી. 5%નો ઘટાડો જે છે તેને તમે ડાયજેસ્ટ ગમે તેમ કરીને કરી શકશો. આ તરફ ગઈકાલે ડાઉ ફ્યુચર્સમાં શું થયું છે તે જોઈ લો તમે. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં વેચવાલી હતી, અત્યારે મામૂલી રિકવરીના સંકેત બની રહ્યા છે. ગઈકાલે વોલમાર્ટના જે પરિણામો આવ્યા ત્યારબાદ તમને ત્યાં જોવા મળ્યું હતું કે એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ તરફ તમે નાસ્ડેક જુઓ, તે પર ફ્યુચર્સ તમને થોડા વધારો બતાવી રહ્યા છે. પણ અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે કોહરામની સ્થિતિ હતી. મોટી વેચવાલી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું અને એનું કારણ હતું ખાસ વોલમાર્ટના પરિણામો. વોલમાર્ટને કારણે ટાર્ગેટ અને અન્ય જે બીજી આવી કન્ઝ્યુમર સેન્ટ્રિક, જેમ આપણે ત્યાં કેમ ડીમાર્ટ છે એવી રીતે ત્યાં એક બહુ મોટી કંપનીઓ છે આ બધી, તેની અંદર વેચવાલી આવી હતી અને તેના કારણે અમેરિકન સેન્ટિમેન્ટમાં ખરાબી જોવા મળી હતી. એટલે અમેરિકન માર્કેટ્સ ઘટ્યા અને એટલે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન પર તમને ઘટાડો બતાવી રહ્યો છે. પણ આવો આપણે હવે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તેના પર ખાસ નજર કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે જે પરંપરા એમની છે તે જ પ્રમાણે જોઈ રહ્યા છીએ કે ફરી એકવાર વેચવાલી જ તેઓ કરીને ગયા છે અને એક્સપાયરીને દિવસે પણ તેમના તરફથી જે છે તે મૂડ સારો નથી. કેશ માર્કેટમાં સ્વાભાવિક રૂપિયો નબળો હોવાને કારણે આપણે પહેલાં ચર્ચા કરેલી છે, એટલે હું બહુ રિપીટ નથી કરતો, પણ નબળા રૂપિયાને કારણે એમને એક એક્સ્ટ્રા મલાઈ મળી રહી છે. બસ એ મલાઈ લઈને ઘરે જઈ રહ્યા છે, બીજી કોઈ વાત નથી. 3311 કરોડ રૂપિયા. સામે તમારા સ્થાનિક રોકાણકારો જે છે તે શું કરી રહ્યા છે? સતત ખરીદદારી જ કરી રહ્યા છે. તેમના તરફથી 3907 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને અહીંયા જોવા મળી. તો 3311 કરોડની વેચવાલી અને 3907 કરોડ રૂપિયાની ખરીદદારી અહીંયા સ્થાનિક રોકાણકારો. આ ખરાબ આંકડા આ છે. તમે જુઓ 512 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ ક્યારે વેચીને જઈ રહ્યા છો? જ્યારે તમે એક્સપાયરીમાં છો. મંથલી એક્સપાયરી ફેબ્રુઆરી સિરીઝની એક્સપાયરી તમારી થઈ રહી છે અને ફેબ એક્સપાયરી પહેલાંનું સપ્તાહ જે હવે શરૂ થઈ રહ્યું છે, એક દિવસ ઓછો છે અહીંયા, યાદ રાખો, બુધવાર ઓછો છે અને અહીંયા વેચવાલી ફ્યુચર્સમાં થઈ છે. બેંક નિફ્ટી પણ હવે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યું છે અને અહીંયા પણ 481 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી. હવે તમે અહીંયા નજર કરો, આ છે ફિન નિફ્ટી, મામૂલી વેચવાલી છે. મિડ કેપ સિલેક્ટ મામૂલી વેચવાલી છે. આ ફ્યુચર્સની અંદર નેક્સ્ટ 50માં પણ મામૂલી વેચવાલી છે. પણ આ બધા જ કન્ટેન્ડર્સ છે ખાસ એક્સપાયરીના, અને એક્સપાયરી માટે થઈને તમને વેચવાલીના સંકેત અહીંયાથી શરૂઆતમાં બની રહ્યા છે.
હવે તમે આવો અહીંયાથી ઇન્ડેક્સ 2 FI જે છે તે ખાસ 2 ઇમેજ છે તેના પર, એટલે આપણે ઓપ્શન્સના આંકડાઓને સમજી લઈએ. ઓપ્શન્સના આંકડાઓમાં તમને જોવા મળશે 6,218 કરોડ રૂપિયા આસપાસના ટોટલ ઓપ્શન્સ જે છે તે વેચવામાં આવ્યા છે. 3,109 કરોડ રૂપિયાના ઓપ્શન્સ, આ તો હવે ગઈકાલે એક્સપાયરીનો આંકડો હતો એટલે આને આપણે નહીં જોઈએ, એટલે આમાંથી 3,100 કરોડ માઇનસ કરી દો તો 3,000 કરોડ, જેમાંથી 2,169 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે વેચવામાં આવ્યા છે. 141 કરોડ રૂપિયાના તમારા માટે થઈને અહીંયા ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ પણ અહીંયાથી ખાસ વેચવામાં આવ્યા છે, અને અમે તમે અહીંયા ખાસ નજર કરશો તો તે રહેશે તમારા માટે. અહીંયાથી ખાસ નેક્સ્ટ 50 ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. ઓપ્શન્સ માર્કેટ પણ નેટ તો ઘટાડાના જ સંકેત આપે છે. ફ્યુચર્સ માર્કેટ પણ નેટ ઘટાડાના સંકેત, અને કેશ માર્કેટ પણ નેટ ઘટાડાના સંકેત. થોડો રાહતનો શ્વાસ તમે અહીંયાથી લઈ શકો. સ્ટોક ફ્યુચર્સ અહીંયા થોડી ખરીદદારી થઈ છે, પણ જ્યારે તમે અહીંયા પણ મંથલી એક્સપાયરી ફેબ્રુઆરી સિરીઝની એક્સપાયરીમાં જઈ રહ્યા છો તો હવે આ જે આંકડાઓ હોય તે ધીરે ધીરે રોલ ઓવરમાં પરિવર્તિત થાય. તો આ જે રોલ ઓવરમાં પરિવર્તિત તમે થઈ રહ્યા છો તે થોડી ખરીદદારીને થોડું સમજવું પડે આપણે, અને નેટ પોઝિટિવ તમે ન સમજી શકો. પોસિબલ છે, શક્ય છે કે રોલ ઓવરને કારણે થોડો ઘટાડો પણ આવવાનો હોય તો એ પણ ચિંતા રહે. આ તમે જોઈ લો સામે ઓપ્શન્સમાં પણ ખરીદદારી છે, તો સ્ટોક સ્પેસિફિક તેઓ થોડા લોંગ ગયા છે તેવું તમે કહી શકો, પણ જ્યાં સુધી વાત આવે છે ઓપ્શન્સની, ફ્યુચર્સની અને કેશ માર્કેટની, તે બધી જ વેચવાલી છે. સારી વાત એ છે કે તમારો વોલ્ટિલિટી ઇન્ડેક્સ કંટ્રોલમાં ગયો છે. સારો એવો ઘટાડો તમને વિક્સમાં ગઈકાલે જોવા મળ્યો, અને છેલ્લે ક્લોઝ જે છે તે 1468નો થયો છે, જે બહુ જ સારો સુધારો બતાવે છે. અને નિફ્ટીનો ક્લોઝ જે છે તે ગઈકાલે થોડો કન્સર્નિંગ જરૂર રહ્યો છે, પણ ઇનલાઇન છે, એટલે આ સ્થિતિ પર પણ નજર રાખવાની રહેશે. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈએ. આપણે 5 કે 6 ટ્રેડિંગ સેશનથી એક નાનકડી રેન્જમાં ફસાયા છીએ. હું તમને ખાસ હાઇલાઇટ કરવા માંગીશ આ દિવસો. 1, 2, 3, 4, 5, 6, 7, ઇનફેક્ટ 7 ટ્રેડિંગ સેશનથી તમે ઉપરના સ્તરો પર અહીંયા તમે જુઓ વારંવાર જઈ રહ્યા છો. 23,200 સુધી ગયા હતા, પણ હું આ એવરેજ કરી લઉં છું અહીંયાથી ખાસ, એટલે 23,125 તમારી એવરેજ થાય છે 7 દિવસ ટ્રેડિંગ સેશનના હિસાબથી તમે જોવા જાઓ તો. આમ તો 23,125 પણ ના થાય, 23,070 આસપાસ થાય, કેમ કે બાકીના દિવસો જુઓ તમારા નીચેના છે. 23,000 તમે ગયા પણ નથી, એટલે એક વખત જો આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તો અહીંયાથી 23,000 હું આપણે લખી દઉં છું. 23,000 રાઈટ. 1, 2, 3, 4, 5, 6, 7 23,000. ન્યૂનતમ સ્તરો શું બને છે તમારા? આ તો 23,800, આ તો 23,800, 23,700, 800, 800, 800. મતલબ બોટમ તમારી બને છે 23,750, 780 પર. થઈ શું રહ્યું છે? એક પ્રોબ્લેમ એ બની રહ્યો છે કે તમે 7 ટ્રેડિંગ સેશનથી એક નાનકડી રેન્જમાં છો, 23,000 થી 23,750, એટલે કે ઓલમોસ્ટ અહીંયાથી 200-300 પોઈન્ટની એક રેન્જ બને છે. અને આ 200-300 પોઈન્ટની રેન્જમાં તમે એવા ફસાઈ ગયા છો કે નથી તમે ઉપર તેજી માટે જઈ રહ્યા કે નથી તમે મંદી માટે જઈ રહ્યા. સપોર્ટની વાત કરીએ તો આ જે છે તે તમારું 22,800 છે. અહીંયા 22,000 લખીશું આપણે, આ 22,000 છે, માફ કરશો. તો 22,750 અને 23,000. 22,700 એક વખત, 22,700 બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. 7 વખત તમે આ અને 7 વખત તમે આ સપોર્ટ જોઈ રહ્યા છો, રેઝિસ્ટન્સ જોઈ રહ્યા છો અને પરિસ્થિતિ. સો 7નો આંકડો અને આજે શુક્રવાર. જો કોઈ નવા જૂની થવી હોય ભારતીય માર્કેટમાં તો આજે ફ્રાઈડેના દિવસે થઈ શકે, પણ હું ફ્રાઈડે એટલે FRI નહીં, FRY. ફ્રાઈડે આજે થઈ શકે છે. જો કોઈ મંદી આવી હોય તો પણ આજના દિવસે મોટી શક્યતાઓ છે, અને જો કોઈ તેજી આવી, કારણ કે તમે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છો એટલે હવે ખુલ્લા પોઝિશન બનાવવાનો સમય આવી ગયો. હવે હેજિંગ કરીને છુપાઈને પોઝિશન શોર્ટ કે લોંગ બનાવવાનો સમય નથી, અને આવી સ્થિતિમાં એક દિવસ ઓછો પણ છે. તો આજના દિવસે પૂરા ચાન્સ છે કે ફ્રાઈડે તમને જોવા મળે અને કોઈ વન સાઇડેડ મૂવ આવે, તો તેની રાહ જોવાની રહેશે. બસ લેવલ્સ તો તમારા સામે જ છે, 22,750, 23,000. જો 23,000 ને ઉપર જઈશું તો કંઈક શોર્ટ કવરિંગના સંકેતો છે, અને 22,750 પર પહોંચીશું તો તમારા માટે મંદીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ પર તમારે નજર રાખવાની રહેશે. આવો જરા મંથલી કેન્ડલ જોઈ લઈએ, કેમ કે ફેબ્રુઆરીની કેન્ડલ તો ખરાબ જ તમારી બનતી જોવા મળેલી છે. સોફાર કંઈ ખાસ સારા સંકેત છે નહીં, એટલે હવે ફેબ્રુઆરીથી માર્ચમાં જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા ડબલ બોટમની જો કોઈ સફળતા મળે છે કે નહીં તે સવાલ આપણા સૌ કોઈ માટે સૌથી પહેલો રહેશે, કારણ કે આ 22,700 જે છે તે બહુ ક્રુશિયલ ઝોન બની ચૂક્યો છે. નીચે તમારા સપોર્ટ એરિયા જે છે થોડા હજુ પણ નીચે જાઓ તમે તો 650 અને ત્યારબાદ 450 આસપાસ. આ બે જગ્યાઓ છે કે જે તમને અત્યારે ફિલહાલ જે છે તે નીચે સપોર્ટ તરીકે કામ કરતી જોવા મળી રહી છે મંથલી કેન્ડલના હિસાબથી.
પછી આજે 447 છે ને, આ 450 મેં એટલા માટે જ કહ્યું છે કારણ કે આ તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં જોવા મળશે. એને તમે તોડો છો તો સ્વાભાવિક છે કે ખરાબ માહોલ બને, પણ ત્યાંથી એક રિકવરીની કોશિશ પણ કરતા હોય છે માર્કેટ્સ. જુઓ તમે અહીંયા પણ તમે 10 દિવસની મૂવિંગ એવરેજથી વારંવાર ઉપર આવ્યા હતા, એટલે એટલા સહેલાઈથી તમે 20 દિવસની મૂવિંગ એવરેજ નહીં તોડો, 2-1 મહિના તો જોઈશે તમને. તમે નીચે જશો તો વારંવાર ઉપર પણ આવશો. સો 400-450 એટલા માટે બહુ મહત્વનું છે માર્ચ માટે થઈને, એટલે ત્યાંથી નીચે જાઓ, સાઇઝેબલ ઘટાડો મળે કદાચ તો તમે ખરીદવાની પૂરી તક જોઈ શકો છો. 22,700 જે આપણે વાત કરી, 22,700નો આ ડબલ બોટમ લઈને જો કદાચ ઉપર જાઓ તમે તો તમારા માટે પહેલી જગ્યા તો એ જ 23,100 બને છે, 350 બને છે. કેમ કે આ તો બે બહુ મહત્ત્વના ક્રુશિયલ લેવલ છે જ, જે આ બે પટ્ટી તમે જોઈ રહ્યા છો, આ 250 પોઈન્ટની રેન્જ. કેમ કે ત્યાં એન્ટર થવું જ અત્યારે થોડું ટફ લાગી રહ્યું છે. નિફ્ટી એન્ટર પણ થાય છે તો પણ ટકતો નથી. એટલે સૌથી પહેલો પ્રોબ્લેમ તો આ જ બનતો જોવા મળી રહ્યો છે તમારા માટે, અને તે છે 22,000 ખાસ 350 અને 23,350 અને 23,100. સો તમારા માટે મેઇન પ્રોબ્લેમ આ છે, જે ડબલ રેઝિસ્ટન્સનું કામ કરે છે, ન્યૂનતમ સ્તરો પર સપોર્ટનું કામ આ લેવલ્સ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં માર્કેટ્સ છે, કોઈ ક્લેરિટી નથી મળી રહી, તે વાત સ્પષ્ટ છે. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ્સ પર. ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો. દિવસની શરૂઆત જે છે તે તમે થોડું ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે ઘટાડા સાથે કરી, પણ ત્યારબાદ થોડી ખરીદદારી આવી. અગેઇન દિવસના ન્યૂનતમ સ્તરો બનાવવાની કોશિશ કરીને ફટાફટ ખરીદદારી આવી ગઈ. રિકવરી સાથે કેન્ડલ પણ બહુ સરસ બની. એક્સપાયરીના દિવસની કેન્ડલનું સૌથી પહેલું મૂવ અહીંયા જોવા મળ્યું. પછી ખરીદદારી અહીંયા સુધી અટકી, રાઈટ. ખરીદદારી અહીંયા સુધી અટક્યા બાદ શું થયું, ફરી એકવાર થોડું કન્સોલિડેશન, સેલિંગ અને દિવસના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા બાદ થોડી વેચવાલી આવી. પછી ગઈકાલે જે છે તે 22,900 પર સ્ટ્રેડલ થઈ હતી. એટલે 23,000ના કોલ રાઇટર્સે 22,900 પર અટેક કરી દીધો. પુટ રાઇટર્સ માટે ડિફેન્ડ કરવાની આ એકમાત્ર જગ્યા હતી, એટલે તમે 22,900 પર ટાઈમ પાસ કર્યો. જેવા તમે મોટી વેચવાલી જુઓ, ફરી એકવાર ખરીદદારી આવી જાય, ના 22,900 જ ચીટકાવી રાખ્યું, અને ક્લોઝિંગ પણ તમારું 22,913નું થયું છે. એટલે એકદમ લિનિયર મૂવમેન્ટ તમને ગઈકાલે એક્સપાયરીને દિવસે જોવા મળી. હવે આજે તમે 80 પોઈન્ટનો ઘટાડો બતાવો છો. હવે 80 પોઈન્ટના ઘટાડાને કારણે થશે શું કે 22,913ના ક્લોઝની સામે 80-90 પોઈન્ટ, 100 પોઈન્ટનો ઘટાડો, એટલે ફરી તમારા સપોર્ટ એરિયા જે છે 22,800, 22,725, 750 આ બધી જગ્યાઓ પર તમે આવી જશો. એટલે ફરી એકવાર ખરાબ સ્થિતિમાં છો તમે. સપોર્ટ એરિયાથી આપણે તેજી આવે છે માર્કેટમાં, તે જોયું છે. તો આજે ફરી એકવાર કોઈ તેજી આવે છે કે નહીં તેના પર તમારા સૌ કોઈની ખાસ નજર હોવી જોઈએ. આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત નહીં કરીએ અહીંયાથી ખાસ, કારણ કે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે હવે એક્સપાયરી સ્પેસિફિક રોલ ઓવર્સ થઈ ચૂક્યા છે. સો હવે આગળ ધીરે ધીરે પછી હવે બેંક નિફ્ટી તરફ જઈશું, અને બેંક નિફ્ટી પહેલાં એક વિરામનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ જે છે તે આપણી ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેંક નિફ્ટીના સેટઅપ પર હવે આપણે નજર કરી લઈશું. બેંક નિફ્ટીના સેટઅપમાં પણ 2-3 મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જે તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. સૌથી પહેલાં તો ડેલી ચાર્ટ્સ પર તમે અગેઇન કન્ફ્યુઝિંગ સ્ટેટમાં આવી ચૂક્યા છો, કારણ કે જે કોન્ફિડન્સની જરૂર છે તે મળતું નથી. પ્લસ ઉપરના સ્તરો પર એક હર્ડલ બની ગયું છે, અને 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને કમ્ફર્ટેબલી તમે આગળ નથી વધી રહ્યા. ગઈકાલે જે નિફ્ટીમાં સ્ટ્રેડલ થયું હતું તેને કારણે બેંક નિફ્ટીમાં પણ નાનકડી રેન્જમાં જ તમને કારોબાર બનતો જોવા મળ્યો. ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ ક્યાંથી આવી રહ્યા છે, તે એક આપણો મેઇન સપોર્ટ જે 48,000નો છે તેને પણ નીચે જે એક વખત બોટમ બનાવવાની ડબલ બોટમની ટ્રાય કરી હતી, તો હવે તમારો મેઇન સપોર્ટ જે છે તે 48,500 આવી રહ્યો હતો. ત્યારબાદ તમે 49,000ને ઉપર દરરોજ ટકવામાં સફળ રહ્યા છો. એટલે 49,000 અને 48,500 તમારા આ એક્સપાયરી માટે બહુ મહત્ત્વના સપોર્ટ છે, જે હું આગળ તમને ઓપ્શન્સના હિસાબથી પણ સમજાવીશ. પણ આ બે જગ્યાઓ 49,000 અને 48,500 બે જગ્યાઓ બહુ મહત્ત્વની. ઉપરના સ્તરો પર હર્ડલ તમારું 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ તો બને જ છે, જે 49,500 થાય છે. એટલે એ પણ એક વખત સ્ક્રીન પર લઈને આવી. 49,500 ને ઉપરનો બંધ જરૂરી છે, અને જો એ મળી જાય તો પછી તમારા માટે થઈને 50,000નું એક હર્ડલ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. એટલે સૌથી મોટી વાત જે છે તે તમારા માટે આ જ બનતી જોવા મળી રહી છે કે ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લેવાની જ્યારે વાત આવે છે તો બેંક નિફ્ટી સૌથી પહેલાં સપોર્ટ લે છે, નિફ્ટી નથી લેતો. એટલે બેંક નિફ્ટી એ રીતે થોડો વધારે પોઝિટિવ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, જેના પર તમારી નજર હોવી જોઈએ. બીજો મુદ્દો, આ 50,000 છે તે 50,000 પછી સારી તેજી જોવા મળી શકે. જો માર્ચમાં, હવે આપણે માર્ચની વાત કરીએ તો એ તમારું 50,000નું લેવલ અહીંયાથી ખાસ બની રહ્યું છે, અને માર્ચ માટે પછી તમારું 48,000 જે છે તે બહુ મહત્ત્વનું લેવલ અહીંયાથી ખાસ
ઓકે, તો આ પરિસ્થિતિ પણ અહીંયાથી ખાસ જોવાની રહેશે. તો 48,000 50,000 રેન્જ બહુ મોટી છે, પણ માર્ચ મહિનાની પણ સાથે વાત કરીએ. આવો જરા મંથલી ચાર્ટ્સ પર પણ આપણે નજર કરી લઈએ એક વખત. તો બેંક નિફ્ટીના મંથલી ચાર્ટ્સના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી બહુ ક્રુશિયલ જગ્યા પર તમે છો. કેન્ડલ ઇનફેક્ટ સપોર્ટ લેવાની કોશિશ કરતી કેન્ડલ પણ બનતી જોવા મળેલી છે. અને તમારા જે નીચલા સ્તરો પર ક્રુશિયલ એરિયા છે 48,000ના, તેને સપોર્ટ લેવાની કોશિશ તમે કરી રહ્યા છો. ઇનફેક્ટ 48,300 થાય છે, પણ તેમ છતાં પણ હું બેનિફિટ ઓફ ડાઉટ આપવા માગું છું, કેમ કે તમે 48,000 અહીંયા તોડેલું હતું જાન્યુઆરીમાં, રાઈટ? સો 48,300 ને બદલે 48,000 પર એક સપોર્ટ લેવાની કોશિશ જરૂર થઈ રહી છે બેંક નિફ્ટી દ્વારા, પણ સફળતા કેટલી મળશે એ સવાલ છે. થોડું ઝૂમ આઉટ કરો, જ્યાં ઉપરના લેવલ્સ છે તેને પણ આપણે અહીંયાથી ખાસ ડિસ્કસ કરવા છે. તમે જુઓ, 6 મહિનાની રેન્જ હતી તમારી, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. 6 મહિનાથી તમે જે છે તે આ એક બોક્સમાં જ કામ કરતા હતા, અને એ બોક્સ જે છે તેને વારંવાર તોડતા પણ ફરી એકવાર અંદર આવી જતા હતા. એ બોક્સ બાદ તમે પહેલી વખત એ બોક્સથી બહાર, બીજી વખત આ બોક્સથી બહાર જે છે તે ક્લોઝિંગ આ ફેબ્રુઆરી સિરીઝમાં તમને જોવા મળવાનું છે, જો તમે 50,000ને નીચે બંધ આપો છો તો, ફેબ્રુઆરી સિરીઝનું, રાઈટ? સો એટલા માટે આપણે આ બે લેવલ્સને મહત્ત્વ આપી રહ્યા છીએ. માફ કરશો. તો હવે આપણા માટે મેઇન લેવલ્સ જે છે તે બંને ક્લિયર થતા જોવા મળી રહ્યા છે, અને 50,000ને ઉપર એક 50-100નું લેવલ પણ બને છે કે જે ધ્યાન પર રાખવાનું રહેશે. હવે આપણે અહીંયાથી ખાસ નજર કરી લઈએ 15 મિનિટના ચાર્ટ પર. ગઈકાલે એક્સપાયરીના દિવસે જે લિનિયર મૂવ હતી, બહુ વધારે કંઈ ખાસ કારોબાર નહોતો. દિવસની શરૂઆત થઈ, પહેલાં એક વાઇલ્ડ સ્વિંગ આવી ગયો, પણ 49,000 તોડવાની કોશિશમાંથી તમે ફરી એકવાર ઉપર આવી ગયા હતા, અને ઓલમોસ્ટ 49,180 આસપાસથી તમને જે છે તે રિકવરી આવતી જોવા મળી હતી અહીંયાથી ખાસ. પછી ફરી એકવાર જે છે તે ઘટાડામાં બાઇંગ પણ આવતું જોવા મળેલું હતું. સો 49,000 બહુ ક્રુશિયલ સપોર્ટ છે. ઉપરના સ્તરો પર 49,400, 49,500 બહુ ક્રુશિયલ ઝોન છે, તો એ તમે ખાસ ધ્યાન રાખો. હવે આવો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની પહેલાં વાત કરી લઈએ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેં તમને 48,500 અને 49,000 બે સપોર્ટની વાત કરી રહી. એક 48,500 તમે જુઓ, અહીંયા ખાસ સપોર્ટ છે, અને 49,000 પર તમને સપોર્ટ જોવા મળી રહ્યા છે. આ તરફ તમે જુઓ 49,500માં ચેલેન્જ તમને જોવા મળી રહી છે, અને આ તરફ છે 50,000 કે જેમાં પણ ચેલેન્જ જોવા મળી રહી છે. તો આ 4 સ્ટ્રાઇક છે અત્યારે પહેલાં તો, કે જે ફેબ્રુઆરી માટે તમારે ધ્યાન પર રાખવાની. અહીંયાથી બહાર કોઈ પણ મૂવમેન્ટ જાય છે તો તમને હજુ પણ કંઈ ખાસ મોટી શક્યતાઓ બનતી જોવા મળશે, પણ એ પહેલાં અત્યારે કોઈ ખાસ સંકેતો બનતા નથી. ચેન્જ આપો. ચેન્જથી આપણને ખબર પડશે કે વધારે શું થયું. ગઈકાલે પુટના સપોર્ટ સારા આવ્યા છે 48,500 પર. લિનિયર મૂવ હતી, રાઈટ? નાની રેન્જમાં કારોબાર જોયો તો તમને અહીંયાથી સપોર્ટ જે છે તે સારા આવતા જોવા મળ્યા. કોલની એડિશન 49,500, 49,400, 49,300માં થતી જોવા મળેલી છે, તો એ તમે ખાસ ધ્યાન રાખો. 50,000 તમે અહીંયાથી ખાસ જુઓ છો કે જેના પર પણ તમારી નજર હોવી જોઈએ. ક્રુશિયલ એડિશન તમારું અહીંયા ખાસ બનતું જોવા મળેલું છે, તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. અચ્છા, આપણે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ફટાફટ નજર કરી લઈએ, કેમ કે મંથલી જે એક્સપાયરી છે તેના હિસાબથી બહુ જ ક્રુશિયલ જગ્યા પર હવે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ આવીને જોવા મળી રહ્યા છે. તો આ છે તમારા માટે સૌથી પહેલું ક્રુશિયલ લેવલ, જે 23,000 તમે જુઓ છો. બહુ જ મોટી ચેલેન્જ તમારા માટે બની રહી છે. સો 23,000 ક્રોસ થાય તો બહુ મોટી મૂવમેન્ટ આવે તેવું મંથલી એક્સપાયરી કહી રહી છે. 22,500 તમારા સપોર્ટ છે, અને 22,800. આજે 22,800 તૂટવા પર પ્રોબ્લેમ આવી શકે છે, 23,000 તૂટવા પર તેજી આવી શકે છે, પણ માર્કેટ એવું કહે છે કે આ રેન્જ બહુ જલ્દી એવી તૂટશે નહીં. અહીંયા જ ટાઈમ પાસ થશે. 22,800થી ખરીદવાની જગ્યા મળશે, 23,000થી વેચવાની જગ્યા મળશે. ચેન્જ બતાવો. ગઈકાલે શું થયું? જો 23,200માં પણ તમને જોવા મળ્યું છે, અને 23,000માં જોવા મળ્યું છે મોટું એડિશન. 22,900માં પણ ગઈકાલે એડિશન જોવા મળેલું હતું, અને આજે આ બધા જ કોલ રાઇટર્સને ફાયદો થશે, કારણ કે માર્કેટ ન્યૂનતમ સ્તરો પર આવવાના છે. 22,800ના પુટ રાઇટર્સ પહેલાં ફસાશે, એટલે હવે જોવાનું રહે કે પુટના જે સપોર્ટ એવા સારા નથી, તો ફેબ્રુઆરીની અંત જે છે, ફેબ્રુઆરી સિરીઝનું અંત જે છે તે સારો કદાચ નહીં રહે તેવું આ ઓપન ઇન્ટરેસ્ટને જોતા આપણને જોવા મળી રહ્યું છે. એટલે ઇન્ટ્રાડે પ્લેયર્સ માટે આ જે ઓઆઈ ચેન્જ છે તે બહુ મહત્ત્વનો સમજવામાં આવશે, અને આ છે 23,000 સૌથી મોટી ચેલેન્જ તમારા માટે. આ જ છે નિફ્ટીનું સેટઅપ. તો આવો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું, અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. તેમની સાથે સમજીશું ભારતીય માર્કેટનું સેટઅપ, અને મારા સહયોગી યોમિક જોડાશે. તેમની પાસેથી સમજીએ આજના સ્ટોક્સ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ કોન્ફિડન્સ નથી આપી રહ્યા. ભારતીય માર્કેટ્સમાં 97 પોઈન્ટનો ઘટાડો છે. હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે 0.42% જે ખરાબ ઓપનિંગના સંકેતો અત્યારે ફિલહાલ આપી રહ્યા છે. પણ આગળ વધીએ, અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ આજે તમારા ધ્યાન પર હોવા જોઈએ તેની ચર્ચા કરીશું. આપણી સાથે મારા સહયોગી યોમિક જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ખાસ એડ કરવામાં આવ્યા છે વોચ લિસ્ટમાં?
જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો એ છે CIE ઓટોમોટિવ ઇન્ડિયા. કંપનીના ગઈકાલે પરિણામ આવ્યા હતા. હવે પરિણામ ઉપર આપણે નજર કરીશું તો કંપનીનો નફો વધ્યો છે, એટલે કે ઓલમોસ્ટ 10% નજીક કંપનીનો ગેઇન જોવા મળે છે. જે હતો પહેલાં 169 કરોડ, જે વધીને 9.5% વધીને 185 કરોડ કંપનીનો નફો આવ્યો છે. સામે આવકની વાત કરું તેમાં આપણને કોન્ટ્રા જોવા મળ્યું છે કે 2240 કરોડ હતી, જે 5.8% ઘટીને આપણને 2109 કરોડ જોવા મળી રહી છે. સામે જો કંપનીના ઓપરેટિંગ નંબર વાત કરું તો આપણને EBITDA એ પણ ડાઉનફોલ બતાવે છે. 327 કરોડથી 8.6% ઘટીને આપણને 299 કરોડ જોવા મળ્યા છે. સામે માર્જિન તે પણ ઘટ્યા છે. 14.6% કંપનીના માર્જિન હતા એક વર્ષ પહેલાં, જે આપણને અહીંયાથી ઘટીને આપણને 14.2%, એટલે કે 40 બેસિસ પોઈન્ટ આપણને અહીંથી માર્જિનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આ વાતથી આપણે માર્જિનની નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશ તો એ છે સનોફી ઇન્ડિયા. તો સનોફી ઇન્ડિયામાં પણ આપણને ઓવરઓલ દરેક સેગમેન્ટમાં ખરાબ જ પરફોર્મન્સ જોવા મળ્યું છે. જો કંપનીની આવક નજર કરીશું તો આવક કંપનીની આપણે સૌથી પહેલાં નફો જોઈએ તો નફો આપણને 34.8%, એટલે કે ઓલમોસ્ટ 35% કંપનીનો નફો ઘટ્યો છે. 68 કરોડથી ઘટીને 44 કરોડ આપણને અહીંયાથી જોવા મળ્યો છે. સામે આવક જોઈશું તો આવક પણ અહીંયાથી આપણને 24% અહીંયાથી ડી ગ્રોથ બતાવે છે, એટલે કે 224 કરોડથી ઘટીને આપણને 170 કરોડ કંપનીની આવક જોવા મળે છે. અને સામે ઓપરેટિંગ નંબર પણ આપણને અહીંયાથી નિરાશાજનક જ જોવા મળે છે. વાત થઈ સનોફી કન્ઝ્યુમર. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હવે એ છે આપણે રેલીગેર. હવે રેલીગેરમાં આજે સારી એક્શન જોવા મળી છે, એટલે હવેથી તેઓ બર્મન પરિવાર જે છે એ રેલીગેરમાં પ્રમોટરનો હિસ્સો તરીકે અહીંયાથી બની ગયા છે. એટલે સ્વાભાવિક છે કે હવે અહીંયાથી તેઓ લાંબા ગાળાના જે વેલ્યુએશન ક્રિએશન એની પર તેઓ આપણને ફોકસ આપતા જોવા મળશે. આ વાતથી રેલીગેરની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટાટા સ્ટીલ. તો ટાટા સ્ટીલમાં સમાચાર છે કે એમને જે સબસિડિયરી કંપની છે સિંગાપોરમાં ટી સ્ટીલ કંપની છે કે જેમાં 191 કરોડ શેર્સ અહીંયાથી તેઓ ખરીદ્યા છે. એટલે આ ખરીદ્યા છે. બીજું કે ટી સ્ટીલમાં હિસ્સો હવે જે ખરીદ્યો છે કુલ 2603 કરોડમાં ખરીદ્યો છે. અને હવેથી આ જે હિસ્સો ખરીદ્યા બાદ આ સબસિડિયરી કંપની ટાટા સ્ટીલની 100% એટલે કે ફૂલ્લી સબસિડિયરી કંપની હતી બની ગઈ છે. એટલે વાત થઈ ટાટા સ્ટીલની, જેને રડાર પર રાખીશું. હવે ગઈકાલે તો જોયું હતું મેટલ સેક્ટર ઓવરઓલ સારા એવો પોઝિટિવ જોવા મળ્યા હતા, પરંતુ આજે પણ એક ટાટા સ્ટીલમાં મોટી એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો છે NTPC ગ્રીન એનર્જી. હવે IPO બાદ જોયું તો ખાસો ઠંડો આપણને પરફોર્મન્સ જોવા મળ્યું, પરંતુ સમાચાર એવા છે કે ભારત લાઇટ અને પાવર સાથે અહીંયાથી કંપનીએ કરાર કર્યા છે. અને આ કરાર હેઠળ અહીંયાથી ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે કંપની ઇન્ફ્રા લગાવશે NTPC ગ્રીન એનર્જી, ભારત લાઇટ અને અહીંથી પાવર માટે. એટલે આ વાતથી આપણે NTPC ગ્રીન એનર્જી. નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ સમાચારમાં છે મહિન્દ્રાના બે ગ્રુપ છે, એટલે મહિન્દ્રા ગ્રુપના બે સ્ટોક છે. એક તો મહિન્દ્રા ફાઇનાન્શિયલ કે જેમાં બોર્ડે રાઇટ ઇસ્યુ દ્વારા ₹3000 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી મંજૂરી આપી છે. અને બીજો સ્ટોક છે એ મહિન્દ્રા લાઈફ સ્પેસ ડેવલપર્સ, કે અહીંયા પણ કંપનીએ ને બોર્ડ તરફથી ₹1500 કરોડની અહીંથી ફંડ એકત્રિત કરવા માટે રાઇટ ઇસ્યુ દ્વારા અહીંથી પરવાનગી મળી ગઈ છે. એટલે બંને સ્ટોક છે કે જેમાં જ આપણને એક કોર્પોરેટ એક્શન જોવા મળશે. આવો નેક્સ્ટ વાત કરીએ તો એ છે બર્જર પેઇન્ટ. તો બર્જર પેઇન્ટમાં સમાચાર છે કે બે કંપની છે કે જેમાં F&Oના સમાચાર આવે છે. પહેલું બર્જર પેઇન્ટ એ NSE કંપનીને F&O સેગમેન્ટમાંથી અહીંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. અને આ જે બદલાવ જે છે એ આપણને અહીંથી 25 એપ્રિલથી લાગુ પડશે. એટલે કે હાલ જ્યારે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના જેણે કોન્ટ્રાક્ટ લીધેલા છે એ લોકો તો હજુ ત્યાં સુધી કારોબાર કરી શકશે, પરંતુ એક વખત 25 એપ્રિલ આવશે જે બાદ F&O અહીંથી કોઈ કારોબાર નહીં કરી શકે. વાત થઈ બર્જર પેઇન્ટની. હવે આવો બીજો સ્ટોક છે અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી, કે આ સ્ટોકને પણ NSE અહીંયાથી આપણે F&O સેગમેન્ટમાં એન્ટ્રી ન કરવા માટે નિર્ણય લીધો છે. એટલે આ બદલાવ જે છે એ તરત જ આપણને જોવા મળશે, એટલે કે 28 ફેબ્રુઆરીથી આ બદલાવ આપણને અહીંથી લાગુ પડતો જોવા મળશે. આમાં હતું એવું કે જે બીજા એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે જે હોય એમાંથી એક ક્રાઇટેરિયા આ કંપની મિસ કરી રહી છે, જેના કારણે અહીંથી F&Oમાં એન્ટ્રી નહીં કરવા દે. વાત થઈ અમરા રાજા. લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો ડેલ્ટા કોર્પ આપણે રડા પર હોવું જોઈએ અને સાથે એક સિપ્લા. તો ડેલ્ટા કોર્પના જો સમાચાર સૌથી પહેલાં કહું તો એમની જે સબસિડિયરી કંપની છે ડેલ્ટા ટેક ગેમિંગ, એમની બંને સાથે મળીને જે હેડ ડિજિટલ વર્ક છે એની સાથે કરાર કર્યા છે સબસિડિયરી કંપની સાથે મળી. હવે જે હેડ ડિજિટલ છે એમાં 51% હિસ્સો અહીંથી જે DGLમાં ખરીદશે, એટલે કે હેડ ડિજિટલ આ ડેલ્ટા કોર્પની જે સબસિડિયરી કંપની છે એમાં 51% હિસ્સો ખરીદશે. અને આજે હવે DGL અને હેડ આજે છે ડિજિટલ એ બંને હવે સાથે મર્જ થઈ જશે. મર્જ થયા બાદ આ જે ટ્રાન્ઝેક્શન થશે એ બાદ આપણે જોઈશું તો 5.7% હિસ્સો આપણે અહીંયા જે હેડ ડિજિટલ છે એ અહીંયાથી હસ્તગત કરશે ડેલ્ટા કોર્પની સબસિડિયરી કંપની, એટલે કે સબસિડિયરી કંપનીને 5.7% હિસ્સો મળશે, સામે હેડ ડિજિટલને આપણે 51% હિસ્સો કંપનીમાં ખરીદશે. એટલે કે અહીંયા પણ આપણને એક પરિવર્તન જોવા મળવાના છે, જેના કારણે ડેલ્ટા કોર્પ આજના દિવસે રડા પર રહેશે. અને લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે સિપ્લા.
તો USFDA દ્વારા એની જે સબસિડિયરીમાં એમની જે સબસિડિયરી કંપની છે એમાં તપાસ થઈ હતી. હવે જે તપાસ છે એમાં ટોટલ 2 અવલોકન ફોર્મ મળ્યા છે. ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે એના કારણે. અને હવે જે આજે ઓવરઓલ જે તપાસ કરવામાં આવી હતી જે નવી મુંબઈની જે ક્ષમતામાં 18 થી 20 ફેબ્રુઆરીમાં અહીંયાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં 2 ઓબ્ઝર્વેશન મળ્યા છે અને 483 ફોર્મ એથી ઇસ્યુ કરવામાં આવી છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ કે દરેક સ્ટોકની કે જેમાં આજે આપણને ખાસી એવી એક્શન જોવા મળશે. અને સ્વાભાવિક છે કે હજી આપણે માર્કેટમાં આપણે ધ્યાન કરીશું તો ઇન્ડિયા વિક્સ ભલે ડાઉન થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી આપણને વોલેટિલિટી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આ દરેક સ્ટોક છે કે જેના આજના દિવસે તમારા વોચલિસ્ટમાં એડ કરવા જોઈએ. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તો એ જ કહે છે કે પ્રોબ્લેમ રહેવાનો છે ભારતીય માર્કેટમાં, તો આ બધા પર તો નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ એક વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તો ઘટાડાના જ સંકેતો પર અત્યારે ફિલહાલ યથાવત, એટલે પ્રી ઓપનિંગ બિટ્સ જે છે તે ખાસ એવા કંઈ કોન્ફિડન્સ અપાવતા નથી. ગિફ્ટ નિફ્ટી 90 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ છે. નિકાઈ તમે જુઓ તો સામે થોડી રિકવરી બતાવે છે. પણ અમેરિકન માર્કેટના પોતાના પ્રોબ્લેમને કારણે ગઈકાલે ઘટાડો હતો, તો એ ભારતીય માર્કેટ્સ જે છે તે અમેરિકન માર્કેટ્સને ફોલો કરી રહ્યા છે. મતલબ તકલીફ શું છે? તકલીફ એ છે કે અમેરિકામાં જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે ભારતીય માર્કેટ તેને ફોલો કરે છે, પણ જ્યારે અમેરિકન માર્કેટ્સમાં તેજી હોય ત્યારે તે ભારતીય માર્કેટ્સમાં ટ્રાન્સલેટ નથી થતી. મતલબ કે ભારતીય માર્કેટ્સના પોતાના ફંડામેન્ટલ તેજી તરફના નબળા છે, એટલા માટે અહીંયા તેજી વધારે નથી થતી. પણ જ્યારે મંદી આવે છે અમેરિકન માર્કેટ્સમાં કે ગ્લોબલ માર્કેટ્સમાં, ત્યારે ભારતીય માર્કેટ્સમાં મંદી પહેલાં આવી જાય છે. એટલે ફંડામેન્ટલી જોવા જાઓ તો આપણા માર્કેટ્સ અત્યારે નબળા જે રોકાણકારો છે, ઓવરઓલ માર્કેટ છે, તેને લાગી રહ્યા છે. હું એવું નથી કહેતો કે મને કે તમને કે કોઈને પણ જનરલ સેન્ટિમેન્ટ તમે જોવા જાઓ તો આ જ છે. કેમ કે જો મંદી આવે ગ્લોબલ માર્કેટ્સમાં ત્યારે આપણા પોતાના માર્કેટમાં પહેલાં દેખાતી હોય, તો મતલબ તો સાફ જ છે ને કે અહીંયા ફંડામેન્ટલ્સ નબળા છે. અને સામે તમે તેજીની વાત કરો તો તેજી એટલી જલ્દી આવતી નથી. હવે તમે સમજો અહીંયાથી ખાસ, જ્યારે ગ્લોબલ માર્કેટ્સની આ પરિસ્થિતિ છે તે તો ક્રુશિયલ છે જ, પણ જ્યાં સુધી ભારતીય માર્કેટ્સની વાત આવે છે, ભારતીય માર્કેટ્સમાં 2-3 દિવસથી આપણે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડી તેજી જોઈ છે. સો આ જે 2-3 દિવસની તેજી છે, શું તે સાઇન્સ ઓફ બોટમિંગ આઉટ છે કે નહીં, આજે આપણે એ સમજવાનું છે. તેનાથી ભારતીય માર્કેટ્સના સંકેતો પર નજર પડશે. પણ આવો આગળ વધીએ. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કવન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ખૂબ ખૂબ આભાર આમંત્રણનો સ્વીકાર કરીને જોડાવા માટે. પરેશાનીનો સામનો ભારતીય માર્કેટ્સ કરી રહ્યા છે સર, કોઈ જગ્યાએ સપોર્ટ લઈ નથી રહ્યા માર્કેટ્સ. આવી સ્થિતિમાં આ જે ચિંતાનો માહોલ છે તેને કઈ રીતે જોઈશું, નંબર 1. અને બીજું, મિડ કેપ સ્મોલ કેપ સાઇન ઓફ રિકવરી આપી રહ્યા છે, પણ અગેન એ સાઇન ઓફ રિકવરી છે કે પછી મૃગજળ છે તે પણ સમજવાનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટની વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી એક મેજર ઇન્ડાઇસીસની વાત કરીએ તો એક રેન્જ બાઉન્ડ મૂવ આપણને જોવા મળી રહ્યો છે, અને અહીંયાથી ફર્ધર ક્યુઝ મિસિંગ લાગી રહ્યા છે માર્કેટને. ડેફિનેટલી આપણે ક્લોઝની વાત કરીએ તો FIs અને DIsના ઓલમોસ્ટ સિમિલર નંબર્સ હોય છે, તો ત્યાં આગળ પણ આપણને ડાયરેક્શનલ વ્યૂ મળતો નથી. પ્લસ રિઝલ્ટ સિઝન જે ચાલતી હતી એ પતી ગઈ છે, તો ફર્ધર ફ્રેશ જે માર્કેટને ક્યુઝ છે એ અત્યારે મળતા નથી લાગી રહ્યા. પ્લસ હવે જેમ અત્યારે ગઈકાલનું આપણે જોયું US માર્કેટમાં થોડુંક કરેક્શન ચાલુ થઈ ગયું છે. હવે અત્યાર સુધી આપણે ગ્લોબલ રેલીમાં પાર્ટિસિપેટ કરતા નહોતા, પરંતુ હવે જો કરેક્શન બી આવે છે ત્યાં આગળ, તો પછી અહીંયા આગળ પણ આપણે પાર્ટિસિપેટ કરીશું કે નહીં એ જોવાનું રહેશે. પરંતુ સ્પેસિફિકલી આપણે મેજર ઇન્ડાઇસીસની પહેલાં વાત કરી લઈએ તો નિફ્ટીની રેન્જમાં છે છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી. ઓલમોસ્ટ નીચેમાં આપણે જોઈએ તો 22,800 અને ઉપરમાં જોઈએ તો 23,200, એ બ્રોડર રેન્જ. અને છેલ્લા 4-5 દિવસની વાત કરીએ તો 23,000ની ઉપર પણ આપણને સસ્ટેનેબલ મૂવ જોવા નથી મળ્યો. પરંતુ ત્યાં આગળ મારી સલાહ રહેશે કે 22,800 23,200ની વચ્ચે ડાયરેક્શનલ ટ્રેડરોએ અવોઇડ કરવાની સલાહ રહેશે. એ લોકો ઇન્ટ્રાડે ટ્રેડ કરે છે અથવા રેન્જમાં ટ્રેડ કરે છે તો એ કોઈ પણ રેન્જની એક સાઈડે કોન્ટ્રા ટ્રેડ લેવાની સલાહ રહેશે.
બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ પણ નીચેમાં 48,800 અને ઉપરમાં 49,800 1000 પોઈન્ટની રેન્જમાં છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મૂવમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો ત્યાં પણ મારી સલાહ જ રહેશે કે આ રેન્જને અવોઇડ કરવાની સલાહ રહેશે. જે પણ ડાયરેક્શનમાં આપણને ડાયરેક્શનલ વ્યૂ મળે છે તો એ ડાયરેક્શનમાં ટ્રેડ લેવાની સલાહ રહેશે આ રેન્જની. હવે તમે જે મિડ કેપ સ્મોલ કેપની વાત કરી ત્યાં આગળ આપણને છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં એક રેન્જમાં એક અપવર્ડ ડાયરેક્શનમાં એક રેલી જોવા મળી છે. ડેફિનેટલી મેજર ઇન્ડાઇસીસ કરતાં ત્યાં આગળ આપણને થોડુંક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે છેલ્લા સ્પેસિફિકલી 3 ટ્રેડિંગ સેશનની વાત કરીએ. પરંતુ અહીંયા મારી સલાહ રહેશે કે હજી થોડુંક 1-2 ટ્રેડિંગ સેશન વેઇટ કરવાની સલાહ રહેશે, કેમ કે આ એક બાઉન્સ હોવાના પણ ચાન્સ હોય છે કે બાઉન્સ ઉપર સેલિંગ અહીંયા પાછા આવવાના ચાન્સ ઘણા લાગી રહ્યા છે. તો હજી 1-2 ટ્રેડિંગ સેશન વેઇટ કરવાની સલાહ રહેશે. નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ તો ઉપરમાં 51,500ની ઉપર જો આપણને ક્લોઝ મળે છે તો ત્યાં આગળ આપણે સસ્ટેનેબલ બાઉન્સ માટે પ્લે કરી શકીએ છીએ. કરન્ટલી 51,160નું ગઈકાલનું ક્લોઝિંગ છે, તો અહીંયાથી હજી 1% ઉપર જો આપણને ક્લોઝિંગ મળે છે તો ત્યાં આગળ નિફ્ટી મિડ કેપમાં આપણને સસ્ટેનેબલ અપ મળી શકે છે અને એ રીતે ત્યાં આગળ જે મિડ કેપ સ્ટોક છે ત્યાં પણ આપણે વ્યૂ એ રીતે બનાવી શકીએ છીએ. સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં આગળ આપણને વધારે પ્રાઇસ કટ્સ જોવા મળ્યા હતા ડાઉન સાઇડમાં અને અહીંયા આગળ પણ આપણે જોઈએ તો ગઈકાલે એક રેન્જ નીચે બેઝ ફોર્મેશન 3 દિવસનું એક બનાવીને ત્યાંથી એ બેઝ ફોર્મેશનનો એક અપર ડાયરેક્શનમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, જે બાઉન્સ માટે અત્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ લાગી રહ્યું છે કે એક બાઉન્સ એટેમ્પ અહીંયાથી થઈ શકે છે. તો કરન્ટલી 15,750નું ગઈકાલનું ક્લોઝિંગ છે. અહીંયા અજગાડી 16,200 સુધી અત્યારે એક બાઉન્સ એટેમ્પ થઈ શકે છે. 16,200 જો નિફ્ટી સ્મોલ કેપ 100 એની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે તો ત્યાંથી આપણે એક સસ્ટેનેબલ બાઉન્સ અથવા સસ્ટેનેબલ રેલી માટે એક્સપેક્ટ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે 16,200 સુધી સ્મોલ કેપ 100ની એક આપણે રિલીફ રેલી અથવા બાઉન્સ માટે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ છે મિડ કેપ સ્મોલ કેપ પર ભારતીય માર્કેટ્સ પર. હવે પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે 0.30-0.40% ઘટાડો જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તે પ્રમાણે. તો આવો આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ, કેમ કે ત્યારબાદ માર્કેટ સેટલ થશે એટલે વધારે સ્પષ્ટતા મળશે. CIE ઓટોમોટિવ સર સૌથી પહેલો સ્ટોક પરિણામો ઉપર આજે રિએક્શન આપવાનો છે. નફો જે છે તે કંઈક 10%, 9.5% આસપાસ વધ્યો છે અને આવકમાં પણ થોડો ઘટાડો સામે જોવા મળ્યો છે. એબીટા તમે જુઓ તો એ પણ ઘટ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે, એટલે ઓવરઓલ વન ઓફ થોડું અહીંયા કંઈક હોવાના સંકેત બની રહ્યા છે. CIE ઓટોમોટિવ સર ચાર્ટ્સ પર કેવું લાગી રહ્યો છે તમને? યસ, ઓવરઓલ આપણે ઓટોમોબાઈલ એન્સિલરીઝની વાત કરીએ તો ત્યાં અક્રોસ ધ બોર્ડ આપણને સારું એવું સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું છે. 30-50% સુધી પ્રાઇસ કટ જોવા મળ્યા છે. લાર્જ પ્લેયરની વાત કરીએ તો મધરસન સંવર્ધન છે કે બોસ છે, ત્યાં આગળ પણ આપણને સારા એવા પ્રાઇસ કટ જોવા મળ્યા છે. ડેફિનેટલી મેજર ત્યાં આગળ કન્સર્ન લાગી રહ્યા છે કે જે રીતે ટ્રમ્પ ટેરિફનું એક રીઝન છે, પ્લસ ગ્લોબલ જે રીતે કોમ્પિટિશન અત્યારે થઈ રહી છે સ્પેસિફિકલી પેસેન્જર વ્હીકલમાં, 4-વ્હીલરમાં, ત્યાં આગળ થોડું કટ થ્રોટ કોમ્પિટિશન અત્યારે ચાલી રહી છે. EVમાં પણ આપણે જોઈએ તો ચાઇનીઝ પ્લેયરો એગ્રેસિવલી ડોમિનેટ કરી રહ્યા છે ગ્લોબલી. તો CIE ઓટોમોટિવની વાત કરીએ તો ત્યાં પણ આપણને કન્ટિન્યુઅસ આપણને ઉપરમાં 600ના લેવલથી નીચે 400ના લેવલ સુધી છેલ્લા 6 મહિનામાં આપણે ત્યાં કરેક્શન જોયેલું છે. અને નીચેમાં આપણે જોઈએ તો 400ના લેવલે એક મલ્ટિપલ સપોર્ટ છે સ્ટોકમાં, જે આપણે માર્ચ 2024માં પણ ત્યાં આગળ બોટમ લાગ્યું હતું અને ત્યાંથી આપણને 600 રૂપિયા સુધીની રેલી જોવા મળી હતી. તો કરન્ટલી છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં 400ના લેવલ એક સપોર્ટ લઈને ત્યાંથી બાઉન્સ માટે અત્યારે અહીંયા ઉછાળો કરી બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો ડેફિનેટલી અહીંયાથી બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે CIE ઓટોમોટિવમાં. અહીંયાથી મને લાગી રહ્યું છે કે 465ના લેવલ સુધી બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે. ગઈકાલનું ક્લોઝિંગ 430નું છે. તો અહીંયા આગળ મારી સલાહ રહેશે કે જેની પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ 415ના સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરે. ઉપરમાં 465ના લેવલ સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે છે.
ઓકે, તો આગળ રેલી એક્સટેન્ડ થવાના સંકેત બની રહ્યા છે. આવી સ્થિતિમાં CIE ઓટો સૌથી પહેલાં તમારા ધ્યાન પર હોવું જોઈએ. કમન સર, માર્કેટ સેટલ થઈ ગયા છે. ગિફ્ટ નિફ્ટી કરતાં થોડો ઓછો ઘટાડો. રિએક્શન શરૂઆતમાં 22,857 પર અટકવાની કોશિશ, પણ હા, ઓપનિંગ બાદ સંકેત વધારે ક્લિયર થશે. બેંક નિફ્ટી 49,000 જાળવી રાખી રહ્યું છે. સતત બીજો ત્રીજો ચોથો દિવસ છે કે 49,000 મેન્ટેન થઈ રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ મામૂલી ઘટાડો દર્શાવે છે. તો પ્રી ઓપનિંગ બીટ સેટલ થઈ ગયા છે. સર, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? યસ, આજના મારા બે ટ્રેડિંગ પિક રહેશે. એક બાય સાઇડનો રહેશે અને એક સેલ સાઇડનો વ્યૂ રહેશે. તો પહેલાં જે સેલ સાઇડનો વ્યૂ છે એ મારુતિમાં રહેશે. તો મારુતિ ફ્યુચર્સ છે એ સેલ કરવાની સલાહ રહેશે. ગઈકાલનું ક્લોઝિંગ છે 12,438નું. તો ત્યાં આગળ આપણે ગઈકાલે જોયું તો એક ડાઉન ફ્લેગ પ્રાઇસ પેટર્ન આપણને જોવા મળી હતી, બ્રેકડાઉન. અને સ્ટોકમાં આપણને ફર્ધર કરેક્શન અહીંયાથી લાગી રહ્યું છે કે સ્ટોક એક કરેક્ટિવ મૂવ માટે એક્સટેન્ડ થઈ રહ્યો છે. તો અહીં મારુતિ ફ્યુચર્સ સેલ કરવાની સલાહ રહેશે 12,438. ઉપરમાં સ્ટોપ લોસ રહેશે 12,650 અને નીચેમાં આપણને પોઝિશનલ ટાર્ગેટ છે એ 11,900નો અહીંયાથી જોવા મળી શકે છે. તો મારુતિ ફ્યુચર્સ પહેલું મારું સેલ કરવાની સલાહ રહેશે. બાય સાઇડનો મારો સ્ટોક રહેશે એ ચંબલ ફર્ટિલાઇઝર રહેશે. તો ચંબલ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો જે માર્કેટનું કરેક્શન આપણને છેલ્લા જોવા મળ્યું છે ત્યાં આગળ આ સ્ટોકે જરા બી પાર્ટિસિપેટ કર્યું નથી અને ઓલમોસ્ટ ગઈકાલે મારા ખ્યાલથી ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ અહીંયા આગળ આપણને જોવા મળ્યું છે. તો અહીંયા આગળ એક રિલેટિવલી એક આઉટ પરફોર્મર રહેલો છે ચંબલ ફર્ટિલાઇઝર. ગઈકાલનું ક્લોઝિંગ 561નું છે. તો અહીંયા આગળ ડેફિનેટલી બાય કરી શકાય છે. નીચેમાં 545ના સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 585ના ટાર્ગેટ માટે ચંબલ ફર્ટિલાઇઝર પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. સો ચંબલ ફર્ટિલાઇઝર એક સ્ટોક છે તમારા ધ્યાન પર હોવો જોઈએ અને મારુતિ વેચવાની સલાહ છે. હું ઓટો સ્ટોક્સ પર અલગથી તમારા સાથે ચર્ચા કરીશ સર, પણ અહીંયા 11,900ના ટાર્ગેટ્સ છે અને 12,650ના સ્ટોપ લોસ. સો મારુતિ વેચવાની સલાહ અને ચંબલ ફર્ટિલાઇઝર તમને સામે માફ કરશો આજે રેકમેન્ડેશન તરીકે જોવા મળી રહ્યું છે, તેને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ખરીદવાની સલાહ અને લેવલ્સ જે છે તે તમારા સ્ક્રીન પર. આગળ વધીએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર એક વખત નજર કરી લઈએ. બિકોઝ અહીંયા જે પ્રકારે થોડા ઘટાડાના સંકેત બન્યા છે તેમાં તમને જોવા મળશે બજાજ ઓટો, M&M એટલે ઓટો સ્ટોક્સ આજની થીમ બની રહ્યા છે. હું કારણ અને આની ડિસ્કશન આગળ કરીશ. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ખુલશે અને સેક્ટર સ્પેસિફિક આજે જ્યાં અસર છે તે છે નિફ્ટી ઓટો. કારણ એ છે કે સરકાર કદાચ બહુ જલ્દી, કદાચ નહીં લગભગ કન્ફર્મ, પણ હા સૂત્રના સમાચાર છે બહુ જલ્દી ઇલેક્ટ્રોનિક વેહિકલ જે છે EV વાહનો જેને આપણે કહીએ તેની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી શકે તેમ છે. ઘટાડીને માત્ર 15 કે 10% થઈ જશે અને આના કારણે ઓટો સેક્ટર પર, કારણ કે બહારથી ટેસ્લા મેઇન તો બેઝિકલી બ્રાન્ડ નેમ જે છે તે ધ્યાન પર આવે છે, બહારથી સસ્તી ટેસ્લા આવશે. 110 કે 115% હતો ઇમ્પોર્ટ ડ્યુટી, જે ઘટાડીને સીધું માત્ર 10 કે 15% થઈ જશે. આવી સ્થિતિમાં ટેસ્લાનો પહેલો બેચ જે છે તે કંઈક પહેલાં ત્રીજા ત્રિમાસિકમાં આવી જવાનો છે. એટલે કે આવતા એક વર્ષની અંદર તમને જે છે તે ટેસ્લા ભારતીય રોડ પર ફરતી જોવા મળશે, જેનું રિએક્શન આજે ટાટા મોટર્સ EVમાં મોટું નામ, ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અગેઇન EVમાં મોટું નામ, મારુતિ સરે ઓલરેડી સેલ કોલ આપેલો છે, એ પણ EVના પ્લાન કરી રહ્યા છે. એટલે પ્રોબ્લેમ જે છે તે ઇલેક્ટ્રોનિક કાર બનાવતી કંપનીઓમાં છે આજે, તેવું જોવા મળી રહ્યું છે. સર, નિફ્ટી ઓટો એટલે કે CNX ઓટો પર નજર કરીએ. સૌથી વધારે ઘટાડા સાથે આજે ખુલી રહ્યો છે. ડેફિનેટલી યશ, જે આપણે ટેસ્લાનું અનાઉન્સમેન્ટ જોયું હતું ઇન્ડિયામાં સ્ટોર ઓપન કરવાનું, તો લાગી જ રહ્યું હતું કે વહેલા મોડા અહીંયા આગળ આપણને જે ઇમ્પોર્ટ ડ્યુટી છે ત્યાં આગળ કટ્સ જોવા મળી શકે છે. કેમ કે લાસ્ટ ટાઈમ જ્યારે ઇલોન મસ્ક ઇન્ડિયા આવ્યા હતા ત્યારે એમને સિમિલર પ્લાન હતો ટેસ્લાનું સ્ટોર ઓપન કરવાનો, પરંતુ ઇન્ડિયન ગવર્મેન્ટને રિક્વાયરમેન્ટ હતી કે એ લોકો અહીંયા આગળ મેન્યુફેક્ચરિંગ કરે અને પછી અહીંયાથી સેલ કરે અને અહીંયાથી એક્સપોર્ટ પણ કરે. પરંતુ એ વખતે કલેક્ટિવલી ડિસિઝન બન્યું નહોતું
તો પછી અત્યારે હવે જે આવી રહ્યું છે એમાં તો અત્યારે તો મને લાગી રહ્યું છે કે ઇમ્પોર્ટ કરીને અહીંયા આગળ સેલ કરશે. અત્યારે મેન્યુફેક્ચરિંગનું તો અત્યારે કંઈ ડિસિઝન આવ્યું નથી. તો ડેફિનેટલી ઇન્ડિયન એક્ઝિસ્ટિંગ પ્લેયરો જે છે અહીંયા આગળ એમના માટે એક ડિફિકલ્ટ પાથવે થઈ જશે. પ્લસ હવે અહીંયાથી જોવાનું એ રહેશે કે જો આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટે છે તો પછી ચાઇનીઝ પ્લેયરો જે એગ્રેસિવ ઇવીમાં સ્પેસિફિકલી BYDની વાત કરીએ ગ્લોબલી ત્યાં આગળ બીજા પ્લેયરોને કમ્પીટ કરી રહ્યું છે. તો ત્યાં આગળ પણ મને લાગી રહ્યું છે કે ઇન્ડિયન પેસેન્જર વ્હીકલ સ્પેસિફિકલી 4-વ્હીલરમાં એક પ્રેશર રહી શકે છે. તો અમારો બી પણ કોશિયસ જ છે ઓવરઓલ. થોડુંક ટેમ્પરરી આ સેક્ટરને અવોઇડ કરી શકાય છે કેમ કે ખ્યાલ નથી આવતો અત્યારે કે કોણ વિનર રહેશે આમાં. તો થોડું વેટ એન્ડ વોચનું અહીંયા આગળ સલાહ રહેશે. અને ઇન્ડેક્સના લેવલની વાત કરીએ તો નીચેમાં નિફ્ટી ઓટો 21,500નો એક મેજર સપોર્ટ છે. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી ત્યાં સપોર્ટ લઈને એક બાઉન્સ લેવાનો ટ્રાય કરી રહ્યો છે. તો એ બ્રેક થશે તો આપણને ફર્ધર સેલઅપ ત્યાં આગળ પણ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે ઇલેક્ટ્રોનિક વાહનો પર જો ડ્યુટી લાગે છે તો. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. તમારા સ્ક્રીન પર નજર કરો. એક મોટા ઘટાડા 850 આસપાસના લો બનાવીને તુરંત જ એક ક્વિક રિએક્શન આપવાની કોશિશ નિફ્ટીએ કરી જરૂર છે. બટ અત્યારે તો ફિલહાલ શરૂઆત ઘટાડા સાથે થશે તેવા સંકેત વચ્ચે ભારતીય માર્કેટ્સ ફરી એકવાર નીચે આવે છે કે નહીં તે જોવાનું. બાકી હાઈઝ બનાવવાની કોશિશ જરૂર નિફ્ટી કરી રહ્યું છે. બેંક નિફ્ટી પર નજર કરો, એ પણ લિનિયર છે. 49,100થી 49,227. નિફ્ટીએ કમ્પેરેટિવલી થોડી વધારે વાઇલ્ડ મૂવ બતાવી છે. મિડ કેપ સ્મોલ કેપ જે આપણે શરૂઆતમાં વાત કરી તેમ મિડ કેપ લીલા નિશાનમાં 0.40%ની ખરીદદારી, સ્મોલ કેપ બ્રિલિયન્ટ ખરીદદારી 0.5% આસપાસની. એટલે કોશિશ જરૂર થઈ રહી છે ભારતીય માર્કેટ્સમાં રિકવરી બતાવવા માટેની. પણ હવે જે નિફ્ટી છે તેને ક્યુ કોણ આપશે, ધક્કો કોણ આપશે તે સવાલ છે. કારણ કે મિડકેપ સ્મોલ કેપમાં બસ છે. બેંક નિફ્ટી ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વિક્સ તમારો આજે ફરી એકવાર 15ને ઉપરનો એક ટીક બતાવી ચૂક્યો છે. એટલે પુશ કોણ આપશે? જો નિફ્ટીને તેજી બતાવવી હોય તો કોણ તેજીમાં સાથ આપશે તે સવાલ છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સ પ્રમાણે અત્યારે રિયલ એસ્ટેટ 0.5%થી 0.5%ની મજબૂતી બતાવે છે. એટલે એ મિડ કેપ સ્મોલ કેપને હેલ્પ થઈ. મેટલ અત્યારે 0.5%ની મજબૂતી બતાવે છે જે નિફ્ટીને મામૂલી મજબૂતીનો સંકેત અને પુશ આપે છે. પણ એમાં પણ મિડ કેપનું દારોમદાર વધારે રહે. મીડિયા અગેન આ મિડ કેપ સ્મોલ કેપનું સેક્ટર છે. એનર્જી અહીંયા પણ નિફ્ટીમાં યોગદાન છે પણ એટલું નાનું જોવા મળી રહ્યું છે. આઈટી તમે જુઓ અત્યારે ફિલહાલ નર્વસ છે. તમે જોશો સરકારી બેંક્સ અત્યારે થોડી મજબૂતી બતાવી રહ્યા છે. એટલે આજે જો કોઈ પણ રિકવરી આપવી હોય તો પ્રાઇવેટ બેંક્સ અત્યારે જે સેકન્ડ ટોપ મોસ્ટ લૂઝિંગ સેક્ટર છે તેણે આગળ આવવું પડે. અને ત્યારબાદ ફિન નિફ્ટી છે, આઈટી છે, આ બધા જો આગળ આવે તો નિફ્ટીમાં તેજી આજે આવી શકે. જે અત્યારે તો શરૂઆતની શક્યતાઓ પ્રમાણે લાગી રહ્યું છે. બટ જોઈએ હવે આગળ કયા પ્રકારના સંકેત બને છે. બાકી શરૂઆત તો ભારતીય માર્કેટ્સની સારી થઈ હોય તેવું આપણને જોવા મળી રહ્યું નથી. કવન ઓપનિંગ પર રિએક્શન લઈ લઈએ. મિડ કેપ સ્મોલ કેપ જેમ આપણે વાત કરી તેમ રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે. પણ નિફ્ટી હજુ થોડો મૂડ ખરાબ. યસ, તો ઇન્ડાઇસીસની મેજર વાત કરીએ તો નિફ્ટી મિડ કેપ નિફ્ટી અને બેંક નિફ્ટી જે છે એ થોડું ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગ જ છે. અને જે રેન્જની વાત કરી હતી રેન્જમાં જ ટ્રેડ થઈ રહ્યા છે. તો ત્યાં આગળ અત્યારે અવોઇડની સલાહ રહેશે. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં જે રીતનો અત્યારે બાઉન્સ જોવા મળી રહ્યો છે તો એ ડેફિનેટલી અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે છે. તો જેની એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ડેફિનેટલી અહીંયા આગળ જે લેવલ્સ મેં મેન્શન કર્યા હતા તો ત્યાં આગળ લોંગ પોઝિશન કેરી કરી શકે છે ટ્રેડિંગ બાઉન્સ માટે. સો ટ્રેડિંગ બાઉન્સ માટે તમે આ લેવલ્સ ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર આપણી ચર્ચાને યથાવત રાખીએ. જેમાં નિફ્ટીમાં આજના દિવસે સૌથી વધુ બઝિંગ જો સ્ટોક જોવા મળી રહ્યો હોય કેમ કે નિફ્ટી બાઉન્સ બતાવવાની કોશિશ જરૂર કરી રહી છે. સૌથી વધુ ફાઇનાન્સમાં શ્રીરામ ફાઇનાન્સ છે જે 0.5%થી વધુ ઉપર છે. ચાર્ટ્સ બહુ રસપ્રદ જગ્યા પર સર આવીને ઊભા છે. અને એક મહિનાના ચાર્ટ જુઓ તમે તો વારંવાર 580ને ઉપર નિષ્ફળતા મળી છે. આજે ફરી ગેપઅપ ઓપનિંગ થઈ છે. 580 581નું લેવલ કેટલું મહત્વનું બનશે અહીંયાથી? યસ, ડેફિનેટલી આ લેવલે જ લાસ્ટ ટાઈમ જે સ્વિંગ હાઈ બનાવ્યો હતો 6 ફેબ્રુઆરી અરાઉન્ડ જે હાઈ પ્રાઇસ હતો 590નો હતો. તો 590ની ઉપર જો આજે આપણને ક્લોઝિંગ મળી જાય અથવા સસ્ટેન થતો હોય તો આપણને એક ફર્ધર
સસ્ટેનેબલ અપસાઇડ જોવા મળી શકે છે અને મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે કેમ કે ઓવરઓલ સ્ટ્રક્ચર સારું લાગી રહ્યું છે રિલેટિવલી. અને જો 590ની ઉપર ક્લોઝ થઈ જાય છે અથવા સસ્ટેન થઈ જાય તો ફ્રેશ પોઝિશન પણ ત્યાં આગળ બનાવી શકાય છે. એ વખતે જે ટોપ લોસ રહેશે એ 570નો રહેશે અને ઉપરમાં જે આ રેલી છે 640 સુધી એક્સટેન્ડ થઈ શકે છે એવું લાગી રહ્યું છે. તો એક રિલેટિવલી સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે કરંટ માર્કેટ સિનારીઓ. તો રિલેટિવ સ્ટ્રોંગ કાઉન્ટર અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ પર નજર રાખો. ફાઇનાન્સ આમ જોવા જાવ તો ભારતીય માર્કેટ્સ માટે વીક લિંક છે, પણ આજે શ્રીરામ ફાઇનાન્સમાં મજબૂતી છે. નિફ્ટી બાય ધ વે 22,900 ઉપર, બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે ફ્લેટ થવાની, લીલા નિશાનમાં જવાની, અને મિડ કેપ સ્મોલ કેપમાં તેજી કાયમ. સ્મોલ કેપ ફરી 16,000ના બહુ મોટા રિજેક્શન ઝોનને નજીક આવી પહોંચ્યો છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આગળ વધીએ, એક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ લીલા નિશાનમાં આવી ચૂક્યા છે. જે સેક્ટર્સની આપણે વાત કરી હતી કે આઈટીએ થોડું ચાલવું જોઈએ આજના દિવસે, હજુ સુધી કંઈ ખાસ રિકવરી નથી આવી, પણ બેંક છે કે જે કોશિશ કરી રહ્યા છે સુધારો કરવાની. સરકારી બેંક્સમાં તો તેજી છે જ, પ્રાઇવેટ બેંક્સ ધીરે ધીરે ઉપર આવવાની કોશિશ અહીંયાથી કરી રહ્યા છે. અને જો બેંક નિફ્ટી સપોર્ટ આપી દેશે તો નિફ્ટી જે અત્યારે ગ્રીન ઝોનમાં આવ્યો છે તે ફર્ધર અહીંયાથી ખાસ આગળ સપોર્ટ લઈ શકશે. એટલે આજનો દિવસ બેંક નિફ્ટી બહુ ક્રુશિયલ સ્ટેજ પર આપણને જોવા મળી રહ્યું છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ આજના દિવસે બઝ બનાવી રહ્યા છે તેમાં સૌથી પહેલો સ્ટોક જે મને ધ્યાન પર આવી રહ્યો છે તે છે ગોડફ્રે ફિલિપ્સ. ગોડફ્રે ફિલિપ્સ આજે 6%થી વધુ ઉપર છે. મંથલી ચાર્ટમાં તમે જુઓ તો વારંવાર એક મોટો વેચવાલી લાવવાની કોશિશ થઈ હતી આ સ્ટોકમાં અને ત્યારબાદ ફરી એકવાર ખરીદદારી આવી. રિસેન્ટ સ્વિંગ હાઈ 7,400 7,500 સુધીના છે. ત્યાંથી આ સ્ટોક ફરી એકવાર નીચે આવ્યો હતો 6,200 પર. આજે તમે જુઓ તો ફરી એકવાર જે છે તે આ સ્ટોક 6,212ને ઉપર ફરી નીકળ્યો છે. એટલે 6,000 તોડવાની કોશિશ કરી હતી ઉપર 7,500થી. ફરી એકવાર આજે તેજી છે ગોડફ્રે ફિલિપ્સ. કવન, કઈ રીતે જુઓ છો? જે છે તે ખાસ જીએસટીના સમાચારો હતા કે આ બધી સિગરેટ તમાકુ પ્રોડક્ટ્સ પર જીએસટી વધી શકે છે અને આ સમાચારો બાદ પિટાઈ થઈ હતી સ્ટોકની. ફરી એકવાર ખરીદદારી આજે જોવા મળી રહી છે. યસ, તો ગોડફ્રે ફિલિપ્સની વાત કરીએ તો રિસન્ટલી એક રિઝનેબલ આઉટ પરફોર્મર રહેલો છે. આપણા લાસ્ટ વીક તમારા શોમાં હું આવ્યો હતો ત્યારે જ આ સ્ટોક આપણે ડિસ્કસ કર્યો હતો કે 5600ની ઉપર એ વખતે બાય કરી શકાય એ બી કન્ડિશનલ બાય એ વખતે રાખેલો હતો અને એ દિવસે મારા ખ્યાલથી અપર સર્કિટ લાગી હતી અને એના પછી ત્યાંથી ઓલમોસ્ટ આપણને 2,000 પોઈન્ટનું અપમૂવ જોવા મળ્યું હતું. પછી રિસન્ટલી જે તમે કીધું એમ કે જે ટેક્સ રેટ હાઇક કરવા માટેના ન્યૂઝના લીધે આપણને એક કરેક્ટિવ મૂવ જોવા મળ્યો છે. તો હવે નીચેમાં જે સપોર્ટ છે એ 5,900નો રહેશે. અહીંયાથી છેલ્લા 2 દિવસનો લો ત્યાં આગળ છે, તો એની નીચે આપણને ક્લોઝિંગ મળે છે તો ફર્ધર ડાઉન સાઇડ વધી શકે છે. તો એ વખતે એક્ઝિસ્ટિંગ પોઝિશન એકવાર માટે બુક કરી શકાય છે. 5,900નો સ્ટોપ લોસ રાખીને અત્યારે હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, હોલ્ડ કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ 59ના સ્ટોપ લોસ સાથે, પછી 59,100ના સ્ટોપ લોસ સાથે બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર બહુ જ મોટો બઝ બનાવી રહ્યો છે તે છે રામકૃષ્ણ ફોર્જિંગ. ગઈકાલે બહુ મોટી મૂવ આવી હતી, આજે ફરી 3% ઉપર. એક અઠવાડિયામાં સ્ટોક 14% અને જો એકાદ મહિનાના ચાર્ટ્સ જોઈએ તો મોટો ઘટાડો બતાવ્યા બાદ રિકવરી બતાવી રહ્યા છે. રિસેન્ટ સ્વિંગ લો કંઈક અહીંયાથી ખાસ જે બન્યા હતા તે લગભગ 700-710 આસપાસના હતા અને ત્યાંથી પછી ફરી એકવાર સ્ટોક જે છે તે અત્યારે ફિલહાલ લાવીને ઊભો છે ઉપર 710થી આગળ. તો હવે જે રિસેન્ટ એક મહિનાના સ્વિંગ હાઈ છે તે અહીંયાથી ખાસ 800 સુધીના હતા. હવે આજની પરિસ્થિતિ જે છે તેને કઈ રીતે ઓબ્ઝર્વ કરવી જોઈએ રામકૃષ્ણ ફોર્જિંગ? યસ, રામકૃષ્ણ ફોર્જિંગની વાત કરીએ તો રિસન્ટલી જે 620નો લો લગાડ્યો હતો 4-5 ટ્રેડિંગ સેશન પહેલાં, ત્યાં આગળ આપણને મલ્ટિપલ સપોર્ટ ઓલરેડી જોવા મળ્યા છે. જે આપણે વાત કરીએ તો જૂન 2024, માર્ચ 2024 અને ઓક્ટોબર 2023 ત્યાં આગળ પણ સેમ લેવલે સ્ટોકે સપોર્ટ લઈને ત્યારથી અપવર્ડ ડાયરેક્શનમાં આપણને મુવમેન્ટ મળ્યું હતું. તો ડેફિનેટલી એક મેજર સપોર્ટ છે 620નો. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉપરમાં જે બેઝ ફોર્મેશન બનાવ્યું છે રિસન્ટલી 680ના લેવલની ઉપર આપણને એક અપવર્ડ ડાયરેક્શનમાં એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 2 ટ્રેડિંગ સેશન પહેલાં.
તો અહીંયાથી મને લાગી રહ્યું છે કે જે મોમેન્ટમ શરૂ થઈ છે 680ની ઉપર, તો એ ઉપરમાં 765 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો કોઈની પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ડેફિનેટલી 685ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 765ના લેવલ સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે છે. ઓકે, સો વ્યૂ સૌથી પહેલાં તો અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે રામકૃષ્ણ ફોર્જિંગ આગળ હજુ પણ રેલી એક્સટેન્ડ થઈ શકે તેમ છે. બીજો એક સ્ટોક આજના દિવસે બઝિંગ છે તે છે સ્વાન એનર્જી. 6.5-7% મજબૂતી તમને સ્ટોકમાં આજે જોવા મળી રહી છે. મોટું એક્શન છે અને 480ને ઉપર નીકળવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. અગેન મિડ કેપ સ્મોલ કેપના જે આ બધા સ્ટોક્સ છે જે સિલેક્ટિવ પોકેટ્સમાં તેજી આવી છે તે ભરોસાપાત્ર નથી, પણ ટેકનિકલી આપણે સમજી શકીએ કે જો ઉપરના સ્તરોથી કોઈ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટનો સંકેત મળતો હોય તો પછી અહીંયાથી ખાસ રિવર્સલના ચાન્સ બની શકે. તો કોઈ કન્ફર્મેશન છે કે નહીં પહેલાં સ્વાન એનર્જીમાં તે આપણે અહીંયાથી ખાસ સમજી લઈએ. સર ડેફિનેટલી યસ, જે પાવર એનર્જી સ્ટોક છે ત્યાં આગળ આપણે સારું એવું કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. અને આ બધા સ્ટોક અત્યારે ઘણા બધા સ્ટોક ઓવરસોલ્ડ ઝોનમાં જતા રહ્યા છે શોર્ટ ટર્મમાં. તો ડેફિનેટલી અહીંયા આગળ આપણે બાઉન્સના માટે એટેમ્પ ડેફિનેટલી કરી શકીએ છીએ. સસ્ટેનેબલ રેલી આવે છે કે નહીં એ તો આગળ જોવાનું રહેશે, પરંતુ કરન્ટલી આ બધા સ્ટોકમાં અત્યારે આપણને એક છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી એક ટ્રેડિંગ બાઉન્સ માટે અહીંયા આગળ સારા મૂવ્સ જોવા મળી રહ્યા છે. તો સ્વાન એનર્જીમાં પણ આજે એક છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક બેઝ ફોર્મેશન બની રહ્યું હતું અને એ બેઝ ફોર્મેશનની રેન્જનું અપવર્ડ ડાયરેક્શનમાં આપણને અહીંયા આગળ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 460ની ઉપર. અહીંયા આગળ જો આજે સસ્ટેન થઈ જતો હોય, જે લાગી રહ્યું છે કે થઈ જશે, તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન બનાવી શકાય છે. ઉપરમાં 495ના શોર્ટ ટર્મ ટ્રેડિંગ બાઉન્સ માટે ડેફિનેટલી પ્લે કરી શકાય છે. નીચેમાં 455નો સ્ટોપ લોસ રહેશે જો 460ની ઉપર બાય કરો છો તો. કરન્ટલી 470 ઓલરેડી જતો રહ્યો છે, તો 455ના સ્ટોપ લોસથી 495ના ટ્રેડિંગ બાઉન્સ માટે ડેફિનેટલી પ્લે કરી શકાય છે. ટ્રેડિંગ બાઉન્સ માટે તમે આ લેવલ્સ છે કે જે અહીંયાથી ખાસ ધ્યાન પર તમે રાખી શકો છો. હવે આગળ વધીએ. ગઈકાલે ડિસ્કસ કરેલો એક સ્ટોક સર દીપક નાઇટ્રાઇટ પર નજર કરો તમે ખાસ. અહીંયા થોડી ખરીદદારી ફરી એકવાર જોવા મળી રહી છે, પણ દીપક નાઇટ્રાઇટની સાથે સર પ્રોબ્લેમ એ છે કે બહુ મોટા ઘટાડા બાદ બોટમ બનાવી અને ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે, એટલે સ્ટ્રગલ થોડી વધારે છે. દીપક નાઇટ્રાઇટના સ્ટોક પર એક વખત ચાર્ટ પર નજર કરી લઈએ ખાસ. કઈ રીતે ઓબ્ઝર્વેશન્સ તમારા બની રહ્યા છે અહીંયાથી? યસ સર, દીપક નાઇટ્રાઇટની વાત કરીએ તો જે રિઝલ્ટ પછી અહીંયા આગળ આપણને એક જે પેનિક સેલિંગ જોવા મળ્યું હતું, ત્યાર પછી આપણને એક ફર્ધર ત્યાં આગળ ડાઉનસાઇડ જોવા નથી મળી. 3-4 દિવસ એક બેઝ ફોર્મેશન બનાવ્યું છે અને ત્યાર પછી ગઈકાલે આપણને એક એ રેન્જનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ડેફિનેટલી ગઈકાલે ન્યૂઝ એ પણ હતા કે પ્રમોટર બાય લેવલે બાઇંગ પણ અહીંયા આગળ જોવા મળેલું છે ઓલરેડી. તો થોડુંક એક રિલેટિવલી પોઝિટિવ સાઇન કહી શકાય. અને સ્ટોકમાં આપણે જોઈએ તો 1940ની ઉપર ગઈકાલે આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યાર પછી જે રેલી સ્ટાર્ટ થઈ હતી આજે પણ એક્સટેન્ડ થઈ રહી છે. તો અહીંયાથી લાગી રહ્યું છે કે સ્ટોક 2100 સુધી આ રેલી એક્સટેન્ડ કરી શકે છે શોર્ટ ટર્મમાં. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ 1960ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે 2100ના ટાર્ગેટ માટે. 2100ના ટાર્ગેટ્સ માટે 1960ના સ્ટોપ લોસ સાથે દીપક નાઇટ્રાઇટ હોલ્ડ કરી રાખવાની સલાહ બની રહી છે. આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ લઈશું અને વિરામ બાદ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તો એ જ વોલ્ટિલિટી સાથે લીલા નિશાનમાં રહેવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. નિફ્ટી અત્યારે વારંવાર 22,900ને ઉપર, અને આ ક્રુશિયલ ઝોન છે કેમ કે યાદ હોવું જોઈએ તમને ગઈકાલે 22,900 પર સ્ટ્રેડલ થઈ હતી. 22,900 કોલ અને 22,900 પુટ બંનેમાં બરાબર ઓઆઈ હતા અને પછી ત્યાં ઝીરો થઈ ગયું. એટલે માટે આજે પણ 22,900 પર કોલ અને પુટની ફાઇટ અહીંયા ચાલી રહી છે, પ્લસ 23,000 છે. એટલે આ કન્જંક્શન ઝોનમાં ભારતીય માર્કેટ્સ બહુ ક્રુશિયલ કન્જંક્શન ઝોનમાં છે તેવું યાદ રાખો. પ્લસ મંથલી એક્સપાયરી છે અને 23,000માં પુટની સંખ્યા છે, નથી એવું નથી. સો આ ફાઇટ જે ચાલી રહી છે જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી તમને કોઈ વન વે મૂવ આવશે નહીં. ટાઈમ પાસ ઝોનમાં 7 દિવસ મેં તમને ગણાવેલા છે, આજે 8મો દિવસ છે. જોઈએ રેન્જમાંથી બહાર આવીએ છીએ કે નહીં. પણ આવો આગળ વધીએ. બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ જે છે તે જોવા મળી રહ્યા છે ચર્ચા કરી લઈશું સહયોગી યોમિક આપણી સાથે.
જી યસ, આજે આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસના રિપોર્ટ લઈને આવ્યો છું, જેની શરૂઆત હું કરવા માંગીશ તો એ છે એક્સિસ બેંકથી. તો સૌથી પહેલાં આપણે બેન્કિંગ સેક્ટર જોઈ લઈએ તો એક્સિસ બેંકમાં આપણને નોમુરાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. નોમુરાનું કેવું છે, ખરીદી કરો અને ટાર્ગેટ એમણે આપ્યો છે 1230 રૂપિયા. હવે શા માટે ખરીદી કરવાનું કહી રહ્યા છે? વેલ્યુએશન આકર્ષિત છે, એટલે કે જે ઘટાડો આવી ગયો માર્કેટમાં એને અત્યારે જે લેવલ છે એ વેલ્યુએશન પ્રમાણે એટલે કે વેલ્યુ બાઇંગ છે. ROA અને ROE એટલે કે રિટર્ન ઓફ એસેટ અને રિટર્ન ઓફ ઇક્વિટી એ સારા રહી શકે છે આવનારા સમયમાં, અને નફાકારકની સ્થિતિ હજુ સારી રહી શકે છે કે અત્યારે જે છે એનાથી પણ સારી એમની નફાકારક એટલે કે પ્રોફિટેબિલિટી સારી કંપનીની આવશે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા 1230. નેક્સ્ટ વાત કરીશું તો આપણી જે દિગ્ગજ પ્રાઇવેટ બેંક એટલે કે HDFC બેંક, જે છેલ્લા 2-3 દિવસ આપણે જોયું તો ખાસ એવું આપણને અહીંથી દબાણ જોવા મળ્યું છે, પરંતુ હવે અહીંયાથી મોતીલાલ ઓસ્વાલ માની રહ્યા છે કે અહીંયાથી ખરીદી કરવાનો ટાઈમ આવી ગયો છે. ટાર્ગેટ રૂપિયા 2050 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે એસેટ ક્વોલિટી સારી છે, એટલે કે નેટ NPA ગ્રોસ NPA સારા છે. બીજું કે નફાકારકમાં એ સુધારો છે, એટલે કે પ્રોફિટેબિલિટી સારી. રેટ કટથી કંપનીને લાભ થશે, એટલે કે જે બી વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે એનાથી કંપનીને લાભ થશે. અને બીજું રિટર્ન ઓફ એસેટમાં સારો સુધારો અહીંયાથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ આપણે જેમ એક્સિસ બેંકમાં પણ આપણે જોયું હતું કે નોમુરા કહી રહ્યા હતા કે રિટર્ન ઓફ એસેટ સુધરશે, એ જ રીતે મોતીલાલ ઓસ્વાલ પણ કહી રહ્યા છે કે HDFC બેંકના પણ રિટર્ન ઓફ એસેટ સારા એવા સુધરી શકે છે. એટલે અહીંયા પણ ખરીદીની સલાહ ટાર્ગેટ રૂપિયા 2050 આપવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હિન્ડાલ્કો કાઉન્ટર આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી સારી એવું બજિંગ જોવા મળે છે. સ્ટોકમાં 7-8% ગેઇન જોવા મળે છે. હવે શું કહી રહ્યા છે? બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ખરીદવાની સલાહ, અને હજુ પણ તેઓ માની રહ્યા છે કે હજુ પણ ખરીદી કરો. ટાર્ગેટ રૂપિયા 725, અને અત્યારે સ્ટોક અરાઉન્ડ 640 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે, એટલે કે અહીંયાથી હજુ તેઓ 15% આજુબાજુ અપસાઇડ જોઈ રહ્યા છે. US ટેરિફથી સ્ક્રેપના ટ્રેડમાં અહીંથી ફાયદો થશે, અને ડિમાન્ડ આઉટલુક અહીંયાથી તેઓ મિશ્ર જોઈ રહ્યા છે, એટલે કે માંગ થોડું મિશ્ર અપડાઉન જોવા મળશે, પરંતુ નેગેટિવ નથી કહી રહ્યા. અને નોવેલિસનો આઉટલુક અહીંયાથી સકારાત્મક છે. એમની જે સબસિડિયરી કંપની છે ન્યુયોર્કમાં લિસ્ટ છે, એની જે અહીંયાથી તેઓ પોઝિટિવ આઉટલુક કહી રહ્યા છે, એટલે કે ઓવરઓલ કંપનીનો ફાયદો થશે, જેના કારણે ટાર્ગેટ રૂપિયા 725 અહીંયાથી આપી રહ્યા છે હિન્ડાલ્કોવાથી. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઉપર અહીંથી નોમુરાએ રિપોર્ટ આપ્યો છે. અહીંયા એમનું કહેવું છે શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ આ 3 છે કે જેઓને તેમને પસંદ આવી રહ્યા છે. અને બીજું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ વેચવાની સલાહ આપી રહ્યા છે. અહીંયાથી સેલની સલાહ છે 2 સ્ટોકમાં, અને જ્યારે ચોલા ઇન્વેસ્ટમેન્ટ છે કે જેની ઉપર તેઓ અહીંયાથી ન્યુટ્રલ છે, હાલ તેઓ અહીંયાથી કોઈ બાય કે સેલની નહીં પરંતુ ઓવરઓલ ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. લાભથી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ તમારે ધ્યાન પર રાખવું જોઈએ, તે છે OMC ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે. તો OMC ઉપર આપણે જોઈશું તો સિટીનો રિપોર્ટ આવ્યો છે. નાણાકીય વર્ષ 2025થી ખરાબ રહી શકે છે એવું એમનું માનવું છે ઓઇલ માર્કેટિંગ કંપની માટે. LPG ખોટની સહાય મળે છે, તો ફાયદો સરકારે કંપનીઓને સહાયની વાત કહી નથી એવું એમનું કહેવું છે. અને સાથે એમણે કહ્યું છે કે જે સહાય ન મળી તો રોકાણકારોના વિશ્વાસ પર અહીંયાથી નકારાત્મક અસર આવશે, એટલે કે ઇન્વેસ્ટરોને અહીંયાથી જે કોન્ફિડન્સ આવવો જોઈએ ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર એ નહીં આવે, જેના કારણે જે ઓવરઓલ ઇમ્પેક્ટ આપણને સ્ટોકના પ્રાઇસ ઉપર જોવા મળશે, જેના કારણે સિટી અહીંયાથી કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2025 ઓઇલ માર્કેટિંગ કંપની માટે અહીંયાથી ખરાબ રહી શકે છે. આ વાતથી ઓઇલ માર્કેટિંગ કંપનીની. હવે વાત કરવા માંગીશ તો અદાણી પોર્ટ્સ ઉપર મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ આવ્યો છે. તો એવો કહી રહ્યા છે કે અદાણી પોર્ટ ખરીદો, લક્ષ્યાંક રૂપિયા 1400 એટલે કે 1400નો લક્ષ્યાંક. JSW ઇન્ફ્રા અહીંયાથી ખરીદો, લક્ષ્યાંક રૂપિયા અહીંયાથી તેઓ કહી રહ્યા છે 330 ઉપર, અને સામે તેઓ કહી રહ્યા છે કે સેક્ટરમાં સારો સુધારો દર્શાવશે, એટલે કે અહીંયાથી તેઓ ઇન્ફ્રા અને પોર્ટ્સ ઉપર તેઓ ખરીદીને આપી રહ્યા છે, અદાણી પોર્ટ્સ અને JSW ઇન્ફ્રા, અને અહીંયાથી તેઓ અહીંયાથી ટાર્ગેટ અપડેટ કરી રહ્યા છે, એટલે કે ઓવરઓલ સેક્ટરને તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે. અને એમનું તેવું કહેવું છે કે સાથે સાથે કે નાણાકીય વર્ષ 23 થી 28 સુધી આજે કંપનીના જે ઓવરઓલ દેશના જે બી પોર્ટ છે અને જે પ્રોજેક્ટેડ જેવો છે MTPA છે એ તો અહીંયાથી અઝ્યુમ કર્યા છે 500 થી 550 કેપેસિટી, એટલે કે કેપેસિટી અહીંયાથી તેઓ વધારે એક્સપાન્ડ કરી થશે એવું એમનું માનવું છે. અને સાથે અદાણી પોર્ટ્સ અને જે JSW ઇન્ફ્રા છે એનો જે ગ્રોથ છે એ 2 થી 3 ગણો અહીંયાથી ઇન્ડસ્ટ્રીમાં આપણને નેક્સ્ટ 5 યર્સમાં જોવા મળશે. એના કારણે તેઓ ખાસ કરીને આ 2 સ્ટોકને ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે JSW એનર્જી ઉપર રિપોર્ટ આવે છે આપણને મોર્ગન સ્ટેનલી તરફથી. મોર્ગન સ્ટેનલી પોઝિટિવ છે, એટલે કે ઓવરવેટ રેટિંગ, લક્ષ્યાંક રૂપિયા 545. એનર્જીના ભવિષ્ય માટે અહીંયાથી સારો શેર છે, એટલે કે જો તમે એવું વિચારતા હોય કે હવે સ્વાભાવિક છે કે હવે આવનારું જે ફ્યુચર છે એ એનર્જી ગ્રીન એનર્જી છે, ગ્રીન એનર્જી ટેકનોલોજી રિલેટેડ, કે જો તમે એ સેક્ટરમાં તમે પડવા માંગતા હો તો એમને આ સ્ટોક ઘણો પસંદ છે JSW એનર્જી. અને અહીંયાથી તેઓ ટાર્ગેટ 545 આપી રહ્યા છે, અને કહેવું છે કે માર્કેટ શેર પણ કંપનીનો ઓવરઓલ સારો છે, અને સાથે અહીંયાથી ટેરિફ પણ અહીંયાથી વ્યાજબી જોવા મળી રહે છે, એટલે કે અહીંયાથી તેઓ પોઝિટિવ જોવા મળી રહે છે. આ વાતથી આપણે JSW એનર્જીની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે રડાર પર હોવું જોઈએ, જે તમારે ખાસ કરીને એ છે KEI ઇન્ડસ્ટ્રીઝ, કે જેની ઉપર મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે કે અહીંયા પણ પોઝિટિવ છે, લક્ષ્યાંક રૂપિયા 4391 આપી રહ્યા છે. નિકાસથી આવકના સુધારાના અહીંયાથી ફાયદો થશે એવું એમનું માનવું છે, એટલે કે જે બી એક્સપોર્ટ કરશે એનાથી ઇન્કમ સારી વધશે, ઓવરઓલ કંપનીની પ્રોફિટેબિલિટી વધશે.
કેપેક્સનું સેટઅપ સારું છે અને સ્થાનિક અને સાથે સાથે એક્સપોર્ટની માંગ ઉપર એથી ખાસ કરીને નજર રહેશે. એટલે કે ઓવરઓલ જે એમનો જે ભારતનો બિઝનેસ અને આઉટ ઓફ કન્ટ્રી તેઓ જે બી બિઝનેસ એક્સપોર્ટ કરી રહ્યા છે એની ઉપર ખાસ કરીને નજર રહેશે. પરંતુ એક્સપોર્ટ ઉપર તેઓ પોઝિટિવ છે, એટલા કારણે તેઓથી ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹4,391 આપી રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશું તમારા રડાર પર હોવો જોઈએ જે સ્ટોક છે આપણે સ્યુઝલોન. કારણ કે સૌ કોઈનામાં એક હોય છે કે કંઈક આવનારા દિવસોમાં આ કંપની સારું રિટર્ન આપી શકે છે અને એ જ હોપથી લોકો પોર્ટફોલિયોમાં પણ એડ કરવાનું પસંદ કરતા હોય છે. હવે આવો ઇન્વેસ્ટેક શું કહી રહ્યા છે એની ઉપર જોઈએ તો ખરીદીની સલાહ તેઓ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹70 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે પવન ઉર્જા ક્ષેત્રે યોગ્ય સ્થાને અહીંયાથી કંપની છે અને જોઈએ તો આપણે કંપનીને જે પ્રોફિટેબિલિટીમાં પણ ખાસ એવો સુધારો થઈ રહ્યો છે, જે ખોટમાંથી એમાં પણ ધીરે ધીરે સારું ઇમ્પ્રુવમેન્ટ કંપની લાવી છે. અને સાથે એમનું કહેવું છે કે નેટ કેશ ઇક્વિટી, નફો અને આવક સારો સુધારો હજી દર્શાવશે આવનારા સમયમાં પણ. એટલે કે હજી તેઓ પ્રેઝન્ટમાં તો તેઓ પોઝિટિવ છે, પરંતુ આવનારા સમયમાં ફ્યુચરને લઈ પણ તેઓ સકારાત્મક છે. એટલે કે ઇન્વેસ્ટેક ખરીદીની સલાહ સ્યુઝલોન ઉપર ટાર્ગેટ ₹70. નેક્સ્ટ વાત કરવા માંગીએ છીએ APL અપોલો ટ્યુબ્સ. લાસ્ટ આપણે વાત કરવા માંગીએ કે જેમાં UBSએ રિપોર્ટ આપ્યો છે, ખરીદવાની સલાહ આપી રહ્યા છે અહીંયા પણ અને ટાર્ગેટ ₹2,000 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે પ્રોડક્ટના ભાવ વધ્યા છે છતાં માંગ ઘટી નથી. સ્વાભાવિક છે કે જે કોઈ બી પ્રોડક્ટ હોય કે એની જ્યારે કિંમતમાં વધારો આવતો ત્યારે લોકો કોમ્પિટિટર્સમાં જતા હોય છે, પરંતુ જો ક્વોલિટી અને કંપનીની પ્રોડક્ટ સારી હોય છે તો એની જે માંગ ઉપર કોઈ અહીંયાથી ઇફેક્ટ નથી આવતી, એવું જ અહીંયાથી UBS માની રહ્યા છે. અને માર્કેટ શેર સતત વધ્યો છે અને સામે મોટી પ્રોડક્ટથી વધુ ફાયદો હજી કંપનીને થશે એવું માની રહ્યા છે UBS, જેના કારણે તેઓ APL અપોલો ટ્યુબ્સ ઉપર ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹2,000 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક વાત કરીએ કે આપણે જોઈએ તો આપણે 80 થી 90% સ્ટોક છે કે જેમાં બ્રોકરેજ હાઉસ હવે બુલિશ થઈ રહ્યા છે. એટલે કે જે બી માર્કેટમાં ઘટાડો આવી ગયો એવા ટાઈમે તેઓ ઓવરઓલ જે ક્વોલિટી સ્ટોક હોય તેની પર તેઓ રિપોર્ટ આપ્યો છે અને અહીંથી તેઓ માની રહ્યા છે કે અહીંથી ખરીદીનો સમય આવી ગયો છે. યસ, બિલકુલ. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સમાં ફરી એકવાર નજર કરી લો. અત્યારે ફિલહાલ જે છે તે ખાસ ક્રુશિયલ લેવલ્સથી ફરી એકવાર નીચે આવવાની કોશિશ. 22,921 યાદ કરો ગઈકાલના હાઈ, એ જ લેવલને આસપાસથી ફરી એકવાર વેચવાલી 23,000, 22,900 આ એક કન્જંક્શન ઝોન છે. ઉપર જવાની કોશિશ વારંવાર નિષ્ફળ થઈ રહી છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, આગળ શું થાય છે. પણ આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. એ જ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં કોઈ ખાસ પરિવર્તન નથી. સ્મોલ કેપમાં બ્રિલિયન્ટ બાઇંગ યથાવત છે. 15,982ના હાઈ એટલે 16,000ને નોક કરી રહ્યું છે અને મિડ કેપ પણ નર્વસનેસ સાથે 0.5%ની તેજી તો બતાવી જ રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફર્ધર કંટ્રોલમાં. ભારતીય માર્કેટ સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ નથી તેવું બતાવે છે. બસ નિફ્ટી થોડું વધારે પ્રોબ્લેમમાં છે અને ખાસ તમે જોયું હોય ને તો બેંક નિફ્ટી હમણાં વધારે નર્વસ થયો. 39,300થી ફરી એકવાર રિજેક્શન આવ્યું છે અને ડેઝ લો 39,100ના બન્યા. આ 39,100 બહુ ક્રુશિયલ ઝોન છે. 49,100 કારણ કે ત્યાંથી વારંવાર હમણાં રિકવરી આપી હતી અને જો બેંક્સ ઘટવા લાગશે ફરી એકવાર તો ભારતીય માર્કેટ્સ માટે પ્રોબ્લેમ છે. આ થવું ના જોઈએ આઈડિયલ સ્ટેટમાં. તો યા તો બેંક નિફ્ટી બહુ સરસ જગ્યા પર છે ખરીદદારી કરવા માટે અને યા તો આ કન્સોલિડેશનના ઝોનના ચક્કરમાં થોડો નીચે આવ્યો છે, ઉપર જઈ શકે, અથવા તો ત્રીજી પોસિબિલિટી મંદી. 3માંથી એક વસ્તુ થઈ શકે છે. બેંક નિફ્ટીની વાત કરી જ છે તો કવન સર તમારા સાથે HDFC બેંક ડિસ્કસ કરી લઈએ. મોતીલાલ ઓસવાલ તરફથી બાય રિપોર્ટ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે સારા લક્ષ્ય આવી શકે, બિઝનેસ સારો છે, પ્રોફિટેબિલિટી સારી છે. તમે કઈ રીતે જોવા છો HDFC બેંકને? યસ, તો HDFC બેંકની વાત કરીએ તો ડિસ્ક્લોઝર એ પણ અહીંયા આગળ રહેશે કે અમારો પણ અહીંયા આગળ બાય સાઇડનો જે રિપોર્ટ છે અમારા ક્લાયન્ટોને અમે ઓલરેડી લોંગ ટર્મ માટે એડવાઇસ કરેલો છે નીચેના લેવલે. અને સ્ટોકની વાત કરીએ તો બિગ પિક્ચરમાં થોડોક રેન્જ બાઉન્ડ છે સ્ટોક. વચ્ચે ઉપરના લેવલે એક બ્રેકઆઉટ આપણને મળ્યું હતું, પરંતુ ત્યાર પછી જે ક્વાર્ટરલી અર્નિંગ આવ્યા હતા તો ત્યાં આગળ આપણે જે LDR રેશિયો હતો ત્યાં આગળ આપણને જેટલું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળવું જોઈએ તે એટલું જોવા મળ્યું નહોતું. એટલે ડિપોઝિટ સાઇડ ઇસ્યુ લાગી રહ્યા છે કે કઈ રીતના આ લોકો LDR નીચે લાવશે ક્વિકલી. બાકી ઓવરઓલ આપણે એસેટ ક્વોલિટીની વાત કરીએ તો ઘણું બધું એક રિલેટિવલી એક આઉટ પરફોર્મ કરી રહ્યો છે. જે આપણે અનસિક્યોર્ડ લોનમાં જે અત્યારે પેઇન જોઈ રહ્યા છે તો ત્યાં આગળ આપણે જોઈએ તો HDFC બેંક ત્યાં આગળ થોડુંક એ સિચ્યુએશનમાં અત્યારે છે નહીં કે ત્યાં આગળ એમને કોઈ પેન હોય. તો ત્યાં આગળ એસેટ ક્વોલિટી વાઇઝ ઘણું બધું એક સોલિડ છે.
પરંતુ અહીંયા આગળ હવે થોડુંક વેટ એન્ડ વોચવાળી જ સલાહ રહેશે કે ક્યારે આ LDR રેશિયો રિઝોલ્વ થાય છે અને પછી બેંક એક આઉટ પરફોર્મ કરી શકે છે. તો કંપનીનું ટાર્ગેટ તો છે કે નેક્સ્ટ યર સુધી જે LDR રેશિયો RBIના નોર્મ્સ પ્રમાણે જે લાવવાનો છે એ 80-90% નીચે. તો એ એકવાર આવી ગયા પછી કંપની લોન્સ એગ્રેસિવ લોન ગ્રોથ માટે ટાર્ગેટ કરી શકે છે. તો અમારું તો બાય સાઇડનો બાયસ વ્યૂ રહેશે. નીચેમાં લેવલ્સની વાત કરીએ તો શોર્ટ ટર્મમાં 1670નો લેવલ એ મેજર સપોર્ટ છે. તો એક્સપેક્ટેશન છે કે ત્યાંથી એક બાઉન્સ આવે અને પછી આપણને ફર્ધર રેલી જોવા મળી શકે છે 1750 સુધી. બિલકુલ, તો આગળના સંકેતો આ રીતે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો અમુક સ્ટોક્સ જે પર્ટિક્યુલરલી થોડા દબાણમાં છે તેમાં સર આઈટી જે આપણે શરૂઆતમાં વાત કરી કે આજે વીક લિંક છે, મારે સાયન્ટ ખાસ ડિસ્કસ કરવું છે તમારા સાથે બિકોઝ 3.25% વધુ નીચે. સાયન્ટ માટે ગઈકાલે બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા હતા, બધાએ પોઝિટિવ આઉટલુક આપ્યો છે અને જે નવા CEO આવ્યા તેને લઈને તેઓ બધા ખુશ હતા કે CEOનું સેલ્સનું બેકગ્રાઉન્ડ છે એટલે નવો ધંધો તો લાવી જ આપશે. તો શું ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે? ચાર્ટ્સ શું કહી રહ્યા છે અહીંયા? યસ, સાયન્ટની વાત કરીએ તો અહીંયા આગળ આપણને જે રિઝલ્ટ આવ્યું હતું ત્યાં આગળ એક મેજર મિસ જોવા મળ્યું હતું અને સ્ટોકમાં આપણે જોઈએ તો એક જ ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ 20-25% સ્ટોક નીચે કરેક્શન જોવા મળ્યું હતું. ત્યાર પછી એક ટ્રેડિંગ બાઉન્સનો એટેમ્પ સ્ટોક લઈ રહ્યો હતો અને ઉપરમાં આપણે જોઈએ તો 1530 સુધી આપણે ત્યાં આગળ 2 વાર એટેમ્પ થઈને ત્યાંથી કરેક્શન જોવા મળ્યું છે. હવે નીચેમાં આપણે અત્યારે કરંટ લેવલ થોડુંક મેક ઓર બ્રેક થઈ જશે. નીચેમાં 1385ની નીચે જો ક્લોઝ થાય છે આજે તો આપણને ફર્ધર જે 1300ના લો લાગેલા હતા એકવાર રીટેસ્ટ થતા જોવા મળી શકે છે. કરન્ટલી અહીંયા આગળ અવોઇડ કરવાની સલાહ રહેશે કેમ કે ચાર્ટ સ્ટ્રક્ચર અત્યારે કંઈ ઇન્ડિકેટ નથી કરી રહ્યું કે આપણે અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ માટે ઇનિશિએટ કરી શકીએ છીએ બાઇંગ, કેમ કે જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ લોઅર હાઈ લોઅર લોમાં અત્યારે કન્વર્ટ થઈ ગયું છે રિઝલ્ટ પછી. તો અહીંયા આગળ થોડુંક અત્યારે એકવાર પ્રાઇસ સેટલ થઈ જાય અને ચાર્ટ સ્ટ્રક્ચર આપણને એક હાયર લોનું મળે તો ત્યાં આગળ આપણને એક કન્સ્ટ્રક્ટિવ અપ્રોચ આપણે ત્યાં આગળ ડેવલપ કરી શકીએ છીએ અને એક કોન્ફિડન્સ સાથે આપણે ત્યાં વ્યૂ બનાવી શકીએ છીએ. કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી પ્રાઇસ કટ જોવા મળ્યા છે પરંતુ અહીંયાથી અપસાઇડ એક્સપેક્ટ કરવી કે ના કરવી એ થોડું કન્ફ્યુઝિંગ છે. તો એકવાર પ્રાઇસ થોડું સેટલ થઈ જાય પછી આપણે વ્યૂ બનાવી શકીએ છીએ. કરન્ટલી લોંગ પોઝિશન અવોઇડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી લોંગને અવોઇડ કરવાનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. તો આ છે તમારા માટે થઈને સાયન્ટ કે જેને તમે ધ્યાન પર રાખો. માર્કેટ સર ખરાબ સ્થિતિમાં, રિવ્યૂ લઈ લઈએ એક વખત પોણા કલાકનો. ઓપનિંગ બાદ 22,850 તોડ્યું છે નિફ્ટીએ. બેંક નિફ્ટી સર હમણાં અચાનક જ નબળો થઈ ગયો. આપણે વાત કરી હતી તે નવા લો 49,041ના બનાવ્યા છે. બહુ ક્રુશિયલ સપોર્ટ લેવલને નજીક જે છે તે બેંક નિફ્ટી હવે આવતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. અને જો ચાર્ટ્સ પર પણ નજર કરીએ તો 5 મિનિટના ચાર્ટમાં તો ખતરનાક વેચવાલી આવી છે, પણ 1 કલાકના ચાર્ટમાં પણ જોઈ રહ્યા છીએ કે મેજર લેવલ્સ જે છે તે તમે તોડી દીધા છે. સો હવે જો આ લેવલ આપણે તોડીએ છીએ અહીંયાથી ખાસ બેંક નિફ્ટી 49,000 મેઇન લેવલ તોડે છે તો પછી શું ફર્ધર ચિંતા જોવી જોઈએ? કઈ રીતે શું ઓબ્ઝર્વેશન બની રહ્યા છે બેંક્સ માટે પર્ટિક્યુલરલી, કેમ કે બેંક્સ અને આઈટી આજે બંને નબળાઈ આપવાની કોશિશ કરી રહ્યા છે નિફ્ટીને? યસ, બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ગઈકાલનો લો જે છે 49,150 એક વાર માટે બ્રેક કરીને એની નીચે અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. તો મને લાગી રહ્યું છે કે 48,800 સુધી એક કરેક્શન અહીંયાથી પણ 200 પોઈન્ટનું અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને ત્યાં આગળ આપણે છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે એક સપોર્ટ લીધેલો છે. તો ત્યાં આગળ મારા ખ્યાલથી અટકવું જોઈએ. તો અહીંયાથી પણ હજી 200 પોઈન્ટ કરેક્ટ થઈ શકે છે બેંક નિફ્ટી. તો જે શોર્ટ ટર્મ વ્યૂ ડેવલપ કરી રહ્યા હોય તો ડેફિનેટલી 200 પોઈન્ટની એક શોર્ટ ટર્મ રેલી અહીંયાથી પ્લે કરી શકાય છે 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે. પરંતુ નીચેમાં ધ્યાન રાખવાનું રહેશે કે 48,800 એક મેજર સપોર્ટ પણ છે. જો એ બ્રેક થઈ જાય છે તો પછી આપણે ફર્ધર ફ્રેશ પોઝિશનલ કોલ બનાવી શકીએ છીએ, પરંતુ અત્યારે શોર્ટ ટર્મ વ્યૂ 48,800 સુધીનો બની રહ્યો છે.
4800 સુધીના મેઇન લેવલ્સ જે છે તે બનતા જોવા મળી રહ્યા છે. જે રાખીએ નિફ્ટી પણ જુઓ 920 આસપાસના હાઈ બનાવ્યા અને ત્યાંથી નીચે આવ્યો છે. 820 સુધી ઓલમોસ્ટ પહોંચવાની કોશિશ કરી. હવે ઇન્ટ્રાડે કોઈ સપોર્ટ લે છે કે નહીં તેના પર આપણા સૌ કોઈની નજર જે છે તે અહીંયાથી ખાસ બનેલી રહેશે. આવો આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક રેલીગેર આજે ધ્યાન પર આવ્યો છે. બહુ મોટા ફંડામેન્ટલ સમાચાર છે. બર્મન પરિવાર જે છે તેમને કંટ્રોલિંગ હિસ્સો બહુ જલ્દી મળી જશે, કારણ કે મેનેજમેન્ટ કંટ્રોલ જે છે તેઓ ઓપન ઓફર લાવીને છેલ્લે 25% હિસ્સેદારી ઓલરેડી લઈ લીધી છે. ઓપન ઓફર લાવશે અને બાકી કંટ્રોલિંગ હિસ્સો લઈ લેશે. સ્ટોક અત્યારે 5.5-6% ઉપર છે. આજના હાઈ બન્યા છે કંઈક 244. પ્રોબ્લેમ એ છે કવન કે ત્યાંથી નીચે 233 લો બનાવ્યા અને અત્યારે 234 પર, એટલે કે ડેઝ લો ને નજીક કારોબાર. સો જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેને નેગેટિવ લેવું કે નહીં, બીકોઝ રેલીગેર બહુ ક્રુશિયલ સપોર્ટ એરિયાને નજીક છે અત્યારે. ડેફિનેટલી યશ, રેલીગેરની વાત કરીએ તો સ્ટોકમાં જે આજે ન્યૂઝ આવે છે કે પ્રમોટર જે બર્મન ગ્રુપ છે એ લોકો કંટ્રોલિંગ સ્ટેક માટે અત્યારે ડેફિનેટલી આગળ વધી રહ્યા છે, તો એ એક રિલેટિવલી એક પોઝિટિવ ન્યૂઝ કન્સિડર કરી શકાય છે. અને આજે આપણને એક ડેફિનેટલી બાઉન્સ જોવા મળી રહ્યો છે, કેમકે સ્ટોકમાં આપણને ઉપર 320ના લેવલથી ઓલમોસ્ટ આપણે 220 સુધી કન્ટિન્યુઅસ એક સેલિંગ જોયેલું છે સ્ટોકમાં. જે માર્કેટમાં આપણને કરેક્શન આવ્યું છે એની સાથે સાથે રેલીગેરમાં પણ એક પ્રાઇસ કરેક્શન આપણને જોવા મળ્યું છે. અને નીચેમાં 200-220ના લેવલમાં મલ્ટિપલ સપોર્ટ છે. આપણે છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો ત્યાંથી સ્ટોક સપોર્ટ લઈને અપસાઇડ ડાયરેક્શનમાં એક એટેમ્પ કરી રહ્યો છે. તો આજે પણ અહીંયા આગળ લાગી રહ્યું છે કે એક જે આપણને આટલું બધું એક કરેક્શન જોવા મળ્યું હતું, તો એના પછી એક રિલીફ રેલી અત્યારે લાગી રહ્યું છે કે કંપનીનો સ્ટોક અત્યારે એક અપવર્ડ ડાયરેક્શનમાં ટ્રેડિંગ બાઉન્ડ માટે પ્લે કરી શકાય છે. 252ના ટાર્ગેટ માટે અહીંયા સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે જેવું લાગી રહ્યું છે. તો ડેફિનેટલી કોઈ લોંગ પોઝિશન બિલ્ડ કરી હોય તો 252ના લેવલ સુધી પ્લે કરી શકાય છે ટ્રેડિંગ બાઉન્સ. અને જો એ ક્રોસ થઈ જાય છે તો પછી પોઝિશન બી બનાવી શકાય છે, પરંતુ અત્યારે એક 252ના એટેમ્પ કરી શકાય છે આ સ્ટોકમાં. નીચેમાં આપણે 225નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો વ્યૂ આ પ્રમાણે 225 આસપાસના લેવલ્સ તમે ખાસ ધ્યાન પર પછી આગળ જતા રાખી શકો છો. આગળ વધીએ. માર્કેટ્સ તો નર્વસ જ છે, પર્ટિક્યુલરલી બેન્ક્સ નર્વસ છે, પણ અહીંયા સ્ટોક સ્પેસિફિક 2-4 કાઉન્ટર્સ પોઝિટિવ, જેમાંથી એક છે NMDC સ્ટીલ. અને ખાસ સમગ્ર સેક્ટર બઝિંગ છે આમ તો, કારણ કે ઘણું બધું સમાચારો એક્શન છે, પણ NMDC સ્ટીલ પર્ટિક્યુલરલી સર 40.85ના હાઈ બનાવ્યા છે આજે સોફાર. 6.5%થી વધુની મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક NMDC. યસ, આપણે મેટલ સ્ટોકની વાત કરીએ તો અક્રોસ ધ બોર્ડ આપણને કેટલા 2-3 દિવસના ચાર્ટથી હું સ્ટડી કરી રહ્યો હતો, ત્યાં આગળ લાગી રહ્યું છે કે એક બેઝ ફોર્મેશન બનીને એક સારી એવી રેલી જોવા મળી રહી છે. પ્રાઇસ ફોર્મેશન ઓવરઓલ અક્રોસ ધ બોર્ડ બધા સ્ટોકમાં ઘણા સારા ડેવલપ થઈ રહ્યા છે. તો આ એક સેક્ટર અમે થોડું વોચમાં રાખેલું છે કે અહીંયા આગળ આપણને ફર્ધર રેલી પ્લે કરવા માટે, સાઇઝેબલ રેલી કરવા માટે અહીંયા આગળ કન્સિડર કરી શકાય છે. NMDC સ્ટીલની વાત કરીએ તો ડેફિનેટલી ત્યાં આગળ આજે આપણને સારું એવું પ્રાઇસ વોલ્યુમ એક્શન જોવા મળી રહ્યું છે. અને મને લાગી રહ્યું છે કે ઉપરમાં જે આ રેલી છે 42-50 સુધી એક્સટેન્ડ થઈ શકે છે શોર્ટ ટર્મમાં. અને પછી જો ત્યાંથી એની ઉપર આપણને એકવાર ક્લોઝિંગ મળે છે તો આપણને એક પોઝિશનલ લોંગ પણ મળી શકે છે. પરંતુ અત્યારે શોર્ટ ટર્મ વ્યૂ 42-50 સુધીનો બની રહ્યો છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. પ્રેસ પોઝિશન અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે મેચ નથી થઈ રહ્યા. રિવોર્ડ જે છે તે ફેવરેબલ નથી. આવી સ્થિતિમાં રેલીગેર અત્યારે મહત્વપૂર્ણ સ્થાન પર આવીને ઊભો છે. અને NMDC સ્ટીલની આપણે વાત કરી, મેટલ્સની વાત કરી, તેના માટે પણ ફોકસ આજે બની રહ્યું છે. સર, એક સ્ટોક બહુ જ ક્રુશિયલ લેવલથી આગળ નીકળી ચૂક્યો છે, તે છે રેડિંગ્ટન. અમેરિકાથી આવતી પ્રોડક્ટનો ફાયદો સીધી રીતે રેડિંગ્ટનને મળવાનો છે. એપલ પ્રોડક્ટ્સનો ડિસ્ટ્રીબ્યુટર છે અને બહુ દિવસોથી સતત સારી તેજી બતાવતો આવી રહ્યું છે. તમે 1 મહિનાના ચાર્ટ્સ જુઓ તો ઉપલા સ્તરોથી જે સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી છે, 260ને ઉપર નીકળ્યો સ્ટોક. બ્રિલિયન્ટ મૂવ બતાવી. ઉપર કયા લેવલ પર થાકશે એ સમજવું જોઈએ આપણે. યસ, રેડિંગ્ટનની વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા આગળ બઝ એ રીતનો છે કે જે યુએસના જે આપણે ટેરિફ કટ જોવા મળી રહ્યા છે, તો જે આઈફોનની વાત ચાલી રહી છે કે એના પર બી ટેક્સ કટ આપણને જો જોવા મળે તો અહીંયા આગળ જે આઈફોનનું સેલ્સ બૂસ્ટ થઈ શકે છે. અને એનો જે મેજર ડિસ્ટ્રીબ્યુટર આપણે કહી શકીએ કે રેડિંગ્ટન ઇન્ડિયામાં કરતો હોય છે.
તો ડેફિનેટલી અહીંયા આગળ એક્સપેક્ટેશનમાં સ્ટોકમાં આપણને રેલી જોવા મળી છે અને એક કન્ટિન્યુઅસ અપસાઇડ મોમેન્ટમમાં સ્ટોક રહેલો છે. માર્કેટની અગેન્સ્ટ આપણને મૂવ જોવા મળી રહ્યો છે. કન્ટિન્યુઅસ ઓલ ટાઈમ હાઈ છેલ્લા ઘણા દિવસથી અહીંયા આગળ લાગી રહ્યો છે. 240ની ઉપર આપણને જે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું રિસન્ટલી, જે એપ્રિલ 2024નો હાઈ હતો, ત્યાર પછી અત્યારે સ્ટોક એક ઓલ ટાઈમ હાઈ રેન્જમાં ચાલી રહ્યો છે. વેલ્યુએશન વાઇઝ પણ સ્ટોક રિઝનેબલ લાગી રહ્યો છે. તો અહીંયા આગળ કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 240ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં અત્યારે જે શોર્ટ ટર્મમાં જે રેલી છે 280 અને પછી 290ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે અને પછી ત્યાર પછી આપણે ફર્ધર રિવ્યૂ કરી શકીએ છીએ. તો અત્યારે 280 290નો વ્યૂ બની રહ્યો છે કરંટ લેવલે. 280 290ના લેવલ્સ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ સર. ઇરેડા બહુ મહત્વપૂર્ણ સ્તર પર આવીને ઊભો છે અને બ્રિલિયન્ટ અપમૂવ આ સ્ટોકમાં અહીંયા આજે જોવા મળી રહી છે. 60%થી પણ વધુની તેજી જે છે તે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. મેજર લેવલ તોડ્યા છે ઉપરના સ્તરો પર અને હવે જ્યારે ખાસ કહી શકાય કે મંથલી ચાર્ટ્સ પણ ધીરે ધીરે પોઝિટિવ થવાની કોશિશ કરી રહ્યા છે. તમને લાગે છે કે સ્ટોક સરસ સપોર્ટ લઈને આગળ વધશે? બીકોઝ મેઇન જે જગ્યા હતી 650 700 તે જાળવવાની હતી, માફ કરશો અહીંયાથી ખાસ 150 આસપાસનું લેવલ હતું જે જાળવવાની હતી, જે જાળવેલું છે. 160ની તેજી આવી છે અહીંયાથી 186 પર સ્ટોક. યસ, તમે જે લેવલ મેન્શન કર્યું ડેફિનેટલી એ મેજર સપોર્ટ છે. ઇરેડાની વાત કરીએ તો 150 155ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે. આપણે જોયું હતું કે જે ઇલેક્શનના દિવસે આપણને એક પેનિક સેલિંગ જોવા મળ્યું હતું ઇલેક્શન રિઝલ્ટના દિવસે 4 જૂન 2024. ત્યાં આગળ જે પેનિક લો લાગ્યો હતો એ પણ 155નો જ હતો અને ત્યાર પછી સ્ટોકે આપણને જોયું કે વન વે રેલી 300 સુધી જોવા મળી હતી. કરન્ટલી પણ જે આપણને કરેક્શન જોવા મળ્યું છે તો 155ના લેવલે સપોર્ટ લઈને છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી એક સાઇઝેબલ બાઉન્સ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. તો કરન્ટલી આ બાઉન્સ મારા ખાલી 205ના લેવલ સુધી એક્સટેન્ડ ડેફિનેટલી થઈ શકે છે, જ્યાંથી આપણને જે લાસ્ટ રાઉન્ડ ઓફ કરેક્શન સ્ટાર્ટ થયું હતું ત્યાં સુધી આ રેલી ડેફિનેટલી એક્સટેન્ડ થાય એવું લાગી રહ્યું છે. તો કોઈ પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 173ના સ્ટોપ લોસથી પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે 205ના લેવલ માટે. ઓકે, સો લેવલ્સ આ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. અને આ સાથે જ કવન થમનથી ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો, દિવસના ન્યૂનતમ સ્તરો પર અત્યારે કારોબાર. બેંક નિફ્ટી 49,000ના ક્રુશિયલ લેવલ તોડી દીધા છે, જે આટલા દિવસથી જાળવી રાખી રહ્યા હતા. મિડ કેપ ઘટીને લાલ નિશાનમાં આવી ગયું છે. 5%નો ઘટાડો, જે 0.5%થી વધુની મજબૂતી હતી. અને સ્મોલ કેપ તમે જુઓ તો તે પણ 0.5%થી વધુની મજબૂતી હતી. મેં કહ્યું હતું તમને 16,000ના બહુ ક્રુશિયલ લેવલ છે જેને અપ્રોચ કરી રહ્યો હતો, એટલે ત્યાંથી જ શાર્પ વેચવાલી આવી છે. 15,725ના ડેઝ લો હમણાં જ બનાવ્યા છે. તો માર્કેટ્સમાં ક્રુશિયલ લેવલ્સથી થોડું રિજેક્શન આવ્યું તેવું આપણને પ્રાથમિક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.